માતાજી, જય ભવાની. ઓક્સિજન જે પરિશ્રમથી પ્રગતિના નામથી આજથી 4.5 વર્ષ પહેલાં જે શરૂ થયેલ એપિસોડ, જે ઓક્સિજનના નામે આજે 105મા એપિસોડમાં હું જયદેવસિંહ ગોહિલ, એક સામાજિક કાર્યકર્તા અને ઓક્સિજન વેબિનારના ઓર્ગેનાઇઝર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે અથવા તો આર્થિક સદ્ધરતા કુદરતે અનહદ આપ્યું હોય છતાં પણ કોઈ પણ જાતનો ઈગો રાખ્યા વગર કોઈ પણ સમાજના વ્યક્તિ હોય તો એમને જે રીતે પણ મદદરૂપ થવાય, હેલ્પફુલ થવાય એ રીતે હેલ્પફુલ થતા રહેતા હોય. અને જેમને ઈગો ન હોય એને કોઈ આકાંક્ષા પણ ન હોય કે મારું નામ થવું જોઈએ, મારું આ રીતે આવવું જોઈએ. તો એવા વ્યક્તિત્વનો મંચ એટલે ઓક્સિજનનો મંચ. આજના આપણા અતિથિ વિશેષની આછેરી ઓળખ આપું છું. તો આજના આપણા અતિથિ વિશેષ છે વૈદ્ય શ્રી કૌશિકભાઈ રામાણી, એમની સાથે એમના ભાઈ ડૉક્ટર જિજ્ઞેશભાઈ રામાણી. બંને ભાઈઓની સાથે એમના બીજા 2 ભાઈઓ પણ સતત કાર્યમાં રત હોય છે, કાર્ય કરતા હોય છે. અને આમને શા માટે આયુર્વેદના આપણે ફિલ્ડમાંથી એક આવું વ્યક્તિત્વ શા માટે લીધું ને એનો જવાબ તો આ વેબિનાર પૂરો થશે ને ત્યાં સુધીમાં આપ સૌ મળી જશે. એમના જે સંઘર્ષો છે, એમના જે ચડાવ ઉતાર છે, એમની વાત કરશું. સાથે સાથે જે મારો પર્સનલ અનુભવ છે, ઘણા બધાને મળવાનું થતું હોય, ઘણી વખત અનેક મુલાકાતો થતી હોય, અને એમાં ઘણા પ્રોફેશનલ, ઘણા વ્યવસાયી એવા છે ને કે એમાં અઢળક સંપત્તિ આવે, અઢળક ન ધારેલી સંપત્તિ મેળવી શકાય, પણ એની અંદર જે મારી જરૂરિયાત જે છે, મારા જે નીતિ નિયમ મુજબ આટલું જ લેવું જોઈએ, તો એવું આજનું આપણું વ્યક્તિત્વ છે. કે જેમ કે ડૉક્ટરી લાઈન એવી છે કે એ જે કે એમાં આપણે ડોકું જલાવવું પડે, કેમ કે આપણે બીજી કાંઈ ખબર ન પડે. આપણે આ સાહેબ બરાબર છે, હવે આમ કરવું જોશે, આટલું કરવું જોશે, આટલો ખર્ચો થશે, આપણે સ્વાભાવિક હાથ પાડવી પડે. આ આજનું જે વ્યક્તિત્વ છે ને એ એવું નથી. બીજો એમનો ખાસ પરિચય જોઈએ તો આરાધના ચિકિત્સાલય, ગઢડા રોડ, લક્ષ્મીવાડી, બોટાદની અંદર છે. તો વધુ સમય, કેમ કે અમને તો તમે 4.5 વર્ષથી સાંભળો છો અને આમ મજાકમાં કહીએ તો સહન પણ કરો છો. તો આપણે વધુ સમય છે એ આજે વૈદ્યશ્રી અને ડૉક્ટરશ્રીને પાસેથી જે સાંભળવા મળે એટલી વધુ માહિતી આપણે લઈએ. બાસી મિત્તલ. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમ કહી શકાય કે આજનો વેબિનાર પૈસા ખર્ચીને કદાચ તમને જોવા મળે ને તો એ પણ વસૂલ છે. એક જાદુઈ સફર મેં તો અનુભવેલી છે કે જે આપણે કલ્પના પણ ન કરી હોય એવું કાર્ય અને એવી ટ્રીટમેન્ટ. હું તો એવું જ કહી શકીશ કે આજના વેબિનારને જાદુઈ સફર નામ આપીએ ને તો એ પણ યથાર્થ છે. એવી
એવા કિસ્સા અને એવી માહિતી આજના વેબિનારથી આપ સૌને પ્રાપ્ત થવાની છે. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ. અમારો પહેલો પ્રશ્ન જ એ છે કે આપનું પહેલા મૂળ ગામ અને આપની એજ્યુકેશન કે જે ડિગ્રી લીધી છે એ વિશે અમને થોડીક બેસિક માહિતી આપો. અરે એજ્યુકેશનમાં તો પૈસા નહોતા પપ્પા પાસે, એટલે અમે તો પાર્ટ ટાઈમ કામ કરીને એજ્યુકેશન મેળવેલું છે. જી એટલે એજ્યુકેશનમાં મેં 10 પાસ પછી ડિપ્લોમા નેચરોપેથીનો કોર્સ કર્યો છે. જી અને ભાઈ શ્રી જિગ્નેશભાઈ જી એમને ગ્રેજ્યુએશન કરેલું છે. મેં બીએ સંસ્કૃત ઉપર કરેલું છે અને મેં પણ ડિપ્લોમા નેચરોપેથી કરેલું છે. અમારું મૂળ વતન છે લાઠી, અમરેલી જિલ્લાનું, જી જે કવિ કલાપીનું પણ કહેવાય છે નગરી. અને હાલ અમે અત્યારે બોટાદમાં નિવાસ સ્થાન છે અમારું 35-37 વર્ષથી. અહીંયા અમે ચિકિત્સાલય ચલાવીએ છીએ. જી આપના આ જીવનનો કઠિનમાં કઠિન સમય કયો હતો અને એમાંથી તમે કેવી રીતના બહાર નીકળ્યા? કે જે દરેકના જીવનમાં કોઈ એવો સંઘર્ષવાળો સમય હોય છે, તો આપના જીવનનો એવો સંઘર્ષવાળો કે કઠિન સમય કયો અને એમાં કઈ રીતે તમે પસાર થયા? તો જીવનનો કઠિન સમય તો બહુ લાંબો ચાલ્યો હતો, જી કેમ કે એસએસસી પછી પપ્પાની પાસે પોઝિશન નહોતી, જી એટલે અમે સાઈડમાં કામ કરી અને પણ જિજ્ઞાસા એવી હતી કે કંઈક ભણવું છે અને કંઈક કરવું છે. જી એટલે અમે જાતીય વાણંદ છીએ, એટલે હેર કટિંગ સલૂનનો ધંધો ચાલુ કર્યો અને એક બાજુ ઘર ચલાવવાનું અને એક બાજુ સપના એવું હતું કે કંઈક કરવું છે, ભણવું છે. જી એ દરમિયાન હું બીમાર પડી ગયો. જી મારી ઈચ્છા એન્જિનિયરિંગની હતી, ડ્રોઈંગ મારું સારું હતું, જી તો પછી બીમાર પડી ગયો. તો એ સમયે ટ્રીટમેન્ટના પણ પપ્પા પાસે પૈસા નહોતા, જી એટલે થોડુંક આમ દવા જ્યાદી થતી હતી. પછી એમ કરતા થોડો ઘણો સહાય કરી એકાબીજીની મદદથી ઉછીના પાછીના કરીને ટ્રીટમેન્ટ કરાવી, પણ મને સારું ન થયું. ઓહ, આવા 2-3 મહિના વહી ગયા. ટાઇફોઇડ હતો, ટાઇફોઇડમાંથી મને કમળો થઈ ગયો અને કમળામાંથી મને કમળી થઈ ગઈ. જી તો પછી મારા દાદા ગામડેથી આવી અને મારી સ્થિતિ જોઈ, એટલે કે આ છોકરાને આયુર્વેદમાં એક દાદા વૈદ્ય છે, મંજી દાદા કરીને હતા, એમની પાસે લઈ ગયા મને. જી તો એમને જોયું કે ભાઈ આ છોકરાને તો ટાઇફોઇડ, કમળો અને કમળી ને બધું છે. જી તો એમને મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને માત્ર 40 રૂપિયામાં, જી 7 દિવસની દવા માત્ર 40 રૂપિયાની, જે મારી પહેલાની ટ્રીટમેન્ટ 35,000 રૂપિયાની થઈ ગઈ હતી 3 મહિનામાં. જી એ 40 દિવસમાં મેં એમને પૂછ્યું કે હવે મારે દાદા બતાવવા ક્યારે આવવાનું? તો કે આમાં બતાવવાનું ન હોય, અમે તમારી ઉપર અખતરા નથી કરતા, જી રિપોર્ટ કોઈ કરવાના ન હોય, તને આ રોગ છે મટી જશે. જી અને ખરેખર 7 દિવસમાં મને મટી ગયું બધું. જી મને પીળું પોટાતું હતું, ચક્કર આવતા હતા. તો આ બધું મટી ગયું. પછી મને એવો વિચાર આવ્યો કે જી ભાઈ આપણું જ શરીર સારું ન હોય તો એન્જિનિયર બનવી કે વકીલ બનવી કે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ, આપણે જ ઉભા નથી થવાના, તો એ ક્ષેત્ર આપણા માટે નથી. જી ત્યારથી મારો જીવનમાં યુ ટર્ન આવ્યો જી અને મને આયુર્વેદની પ્રેરણા જાગી. જી તો એના વિશે પાછું હું દાદાને મળવા ગયો જી કે દાદા આ વિજ્ઞાન જે તમારી પાસે છે, તમે મારી નાડી જોઈને મને કીધું કે તને આટલી તકલીફ છે, જે રિપોર્ટમાં પણ ઘણી વસ્તુ નથી આવતી, જી તો આ વિજ્ઞાન મારે શીખવું હોય તો શું કરવું? તો દાદાએ મને એવું કીધું કે સીધું અને સરળ છે, પહેલા તમે થોડોક અભ્યાસ કરો. જી તમને આયુર્વેદના પુસ્તક ખોલીને જો રુચિ જાગે તો જ તમે આમાં આગળ વધી શકશો. જી જો રુચિ ન જાગે અને પુસ્તક બંધ કરવાનું મન થઈ જાય, કંટાળો આવે, તો આ વિષય ભગવાને તમારા માટે નિર્મિત નથી કર્યો. જી એટલે દાદાએ મને એક પુસ્તક આપ્યું, જે આજની તારીખમાં પણ મારી પાછળ છે. જી આર્યાભિષેક કરીને એક પુસ્તક આપ્યું અને મેં એનો અભ્યાસ ચાલુ કર્યો. ત્યારે હું એસએસસી નું બોર્ડનું એક્ઝામ મારી પૂરી થઈને વેકેશન હતું. જી તો એ દરમિયાન મેં અભ્યાસ ચાલુ કર્યો અને મને એમાં રુચિ દિન પ્રતિદિન વધતી ગઈ. જી પછી મને મન થયું કે ભાઈ આ માટે શું કરવું પડે? તો એના માટે એક પ્લેટફોર્મ લેવા માટે મને એવું ઈચ્છા થઈ કે ભાઈ નેચરોપેથીનો હું કોર્સ કરી લઉં. જી
કે જેથી કરીને આમાં આપણને યોગ્ય આગળ પણ માર્ગદર્શન મળે. મળે. જી તો પછી એવી રીતે નેત્રોપોથીનો કોર્સ તો કરવો હતો પણ પૈસા નહોતા. જી પછી મારા મામા હિંમતનગર મેં એમને વાત કરી અને કે તો ભાણા આવી જા, તારું ટીબીની ચિંતા ના કર, એ બધું થઈ જશે. જી પછી મારા મામા ત્યાં લઈ ગયા મને અને 2.5 વર્ષ હું હિંમતનગર એમની નિશ્રામાં મેં અભ્યાસ કર્યો. એ પણ એક હોસ્પિટલ ચલાવે છે ત્યાં હિંમતનગરમાં, જી અને એમની નીચે મેં 1.5 વર્ષ પ્રેક્ટિસ કરી. જી પછી એ દરમિયાન જિગ્નેશભાઈ ઘર ચલાવતા હતા, હેર કટિંગ સલૂનનું દુકાન ચલાવતા હતા. જી અને જિગ્નેશભાઈની અનુમતિ હતી કે ભાઈ હું ચલાવી લઈશ, તમે જાઓ. જી એટલે મેં એવી રીતે અભ્યાસ ચાલુ કર્યો અને નેત્રોપોથી ડિપ્લોમાનો અભ્યાસ કરી અને જ્યારે હું પાછો આવ્યો બોટાદ, જી ત્યારે મારી પાસે દર્દી તો હતા નહીં કોઈ. જી અભ્યાસ તો થઈ ગયો, જી એમાં આપણે નિપુણતા મેળવી લીધી, પણ દર્દી નહીં. દર્દી નહીં આપની પાસે. જી હા, તો દર્દી મેળવવા માટે શું કરવું પડે? તો પછી મારા સગાવાળા, મારા મામા, કાકા, ફૈબા, ફુવા, એ બધાય ને ખબર હતી કે ભાઈ ભત્રીજો ભણીને આવ્યો છે, ભાણો ભણીને આવ્યો છે. જી એટલે આજુબાજુ વાળા લોકોને વાતો કરતા હતા કે ભાઈ આવું તકલીફ હોય તો એક મારો ભાણો કે મારો ભત્રીજો કે મારો દીકરો આવી રીતે છે તો કહેજો. તો હવે દર્દીને મારો અનુભવ નથી તો એ મારી પાસે નથી આવવાનો. જી તો પછી મામા એવું કીધું કે એક દર્દી છે, ફઈબા એવું કીધું એક દર્દી છે, તો મેં ત્યાં જવાનું ચાલુ કર્યું થેલો લઈને. જી કોઈ દામનગર હોય, કોઈ ભાવનગર હોય, કોઈ અમરેલી હોય, કોઈ લાઠી હોય, ધારી હોય, જી ત્યાં એક એક દર્દી માટે જવાનું ચાલુ કરી દીધું. જી તો નેક્સ્ટ વીકમાં એવું રિઝલ્ટ આવે કે એને સારું થઈ ગયું હોય, એને એમ કીધું કે સાહેબ એક બીજા મારા સંબંધીને આ તકલીફ છે, મારા પાડોશીને આ તકલીફ છે, તમે આવવાના છો આવતા વીકમાં? તો પછી મેં કીધું હા, હું આવતા વીકમાં આવીશ. જી એવી રીતે 1 માંથી 2 દર્દી થયા, 2 માંથી 4 થયા, 4 માંથી 8-10 થયા, એટલે એક ગામ મારું થઈ ગયું. જી તો પછી એવી રીતે અમે નક્કી કર્યું કે સોમવારે અમરેલી લેવાનું, મંગળવારે ભાવનગરને લેવાનું, બુધવારે અમદાવાદ સાઈડ જવાનું. એવી રીતે 5 ગામ નક્કી કર્યા. એટલે 5 દિવસ સવારે નીકળી જવાનું થેલો લઈ જી અને સાંજે પાછું આવવાનું. જી ઘણી વાર એવું થતું કે 200 રૂપિયા ખીચામાં હોય ટિકિટ ભાડાના અને જમવાના, અને દર્દીને આપણું નિદાન અથવા આપણી વાત ઉપર ઘણી વાર નવા દર્દીને ભરોસો ન બેઠો હોય. જી જી તો એ લે પણ નહીં દવા, ઓહ તો પછી એમને પાછું આવવું પડતું. જી એટલે જિગ્નેશભાઈ આવી રીતે ઘર સાઈડમાં ચલાવતા અને હું આવી રીતે ટ્રાવેલ કરતો. જી પછી જ્યારે મારું થોડું પ્લેટફોર્મ બનવા માંડ્યું જી અને એ પ્લેટફોર્મની અંદર પછી જ્યારે દવાની જરૂરિયાત પડી તો પછી ખાંડવા વાળા, દળવા વાળા મશીનો નહોતા અમારી પાસે, જી અને જાજી દવા ન હોય અમારી પાસે. જી તો 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ દવા હું માર્કેટમાંથી, ઓસરિયા અથવા જંગલમાંથી જડીબુટ્ટી ગોતી અને મારી મમ્મીને આપતો. મારા મમ્મી, મારા વાઈફ, મારા ફાધર આ બધા ચાળવાનું, ખાંડવાનું, દળવાનું કામ કરતા, જી અને એ બધા મને એવી રીતે મદદ કરતા. જી અને મારા ફાધર જ્યારે હું નિરાશ થઈને આવતો કે ભાઈ આજે કોઈ નહોતું, તો એવું કહેતા કે ભાઈ નિરાશા છે ને એ બિલકુલ નહીં રાખવાની, હંમેશા આશા રાખવાની. આજ નહીં તો કાલે કોઈ આવશે. જી અને સારા ભાવથી જ આપણે કામ કરવાનું. કોઈ દિવસ પૈસા લઈ લેવા, કોઈનું ઝાઝુ લઈ લેવું, જી મોટો રોગ છે તો ઝાઝુ લઈ લેવું, એવો ભાવ ક્યારેય નહીં રાખવો. જી એક જ ભાવ રાખવાનો કે દર્દીને ઝડપથી સારું થઈ જાય, જી અને આ ભાવનાથી જ બધાને સારું થાય છે. જી પહેલા તો ડોક્ટરની ભાવના સારી હોવી જોઈએ. જી રોગ ગમે તેવો, જી ડોક્ટરનો ભાવ જ્યારે એમાં ઉમેરાય ને હાજી એટલે બધું સારું થઈ જતું. જી તો આવી રીતે બધાએ ટ્રાવેલ કરતા કરતા મારું જ્યારે મને એવું થયું કે હવે હું 500-700 રૂપિયા રોજના કમાતો થઈ ગયો છું જી અને હવે ઘર ચાલે એવું છે, ચિંતા નથી. જી તો પછી મેં જિગ્નેશભાઈને કીધું કે ભાઈ હવે તમે તમારો અભ્યાસ જે ઉભો રાખી દીધો તો આપણે જી એને તમે આગળ વધારો. પછી ભાઈ શ્રી જિગ્નેશભાઈ જે એમની આગળની જે છે અભ્યાસની સ્ટોરી જી એ એમની કે છે. જી જી પછી હું તો 8 ધોરણ સુધી જ ભણેલો છું.
પછી મેં એક્સટર્નલ માં 10મા ની એક્ઝામ દીધી, હું ફર્સ્ટ ટ્રાય પાસ થઈ ગયો. હું હોશિયાર બહુ હતો પણ હજી મને વાંચવાનો બહુ શોખ છે. જી તો એ પૂરું કરીને પછી મેં પણ ડિપ્લોમા કર્યું. પછી મને એમ થયું કે હજી મારે ભણવું છે, એટલે મેં ભણવાનું ચાલુ રાખ્યું. પણ સમય જતા જતા અમે પછી સ્થાયી થયા. જે બધું ફરવાનું હતું ને એ બધું છોડી દીધું. જી એટલે કોઈ એક અમારું જે રહેણાંકનું મકાન છે એમાં 2 જ રૂમ હતા. એમાંથી એક હોલ હતો ને એમાં અમે અડધું કમ્પાઉન્ડ દવાખાના તરીકે વાપરવાનું ચાલુ કર્યું. એટલે પેશન્ટ બધા ત્યાં આવતા હતા. જી રોજના 2-5 પેશન્ટ આવવાના ચાલુ થઈ ગયા હતા. જી પછી આ કઠિન સમયમાંથી ઈ તો અમને બહુ યાદ આવે છે, કેમ કે અમે હેર કટિંગ સલૂન નું કામ કરેલું. તો કે અમે જ્ઞાતિય વાણંદ છીએ અને ઇતિહાસ પણ જોઈ છે. તો ઇતિહાસમાં પણ એવું છે, આથી 1857માં જે ઇન્ડિયન એજ્યુકેશન એક્ટ નામનો કાયદો આવ્યો પછી આપણી આયુર્વેદિક ચિકિત્સા ઉપર થોડોક બેન લાગી ગયો હતો. જી તો જે ઋષિ મુનિઓની જે ધ્યાન હતી ને જે આયુર્વેદની અંદર જે આયુર્વેદનું ડિપાર્ટમેન્ટ અને જે સર્જરી વિભાગ હતો, એ વર્ષો પહેલા, યુગો પહેલા અમે એવું જાણ્યું કે ભાઈ એ વાણંદના ડીએનએ માં છે. જી કોઈ પણ સર્જરી કરીએ કે, અને એનો એક્ઝામ્પલ મને હમણાં મારા મામાનો છોકરો અહીંયા લીમડી હોમિયોપેથી નું ભણતા હતા. જી કે એમને સર્જરીમાં જે બોડી ઉપર હાથ કાઢવાનું હતું બહાર અને દેખાડવાનું હતું બધા વિદ્યાર્થીઓને, જી ત્યારે એમના જે પ્રોફેસર હતા એને એક માર્કર થી નિશાન કરી દીધું અને કીધું ચાલો કોણ આમાં બ્લેડ મારશે, એમ ચેકો કોણ કરશે. ત્યારે એ મામા છોકરા એવું કીધું કે લાવો સાહેબ હું કરીશ. જી અને એકદમ એને પરફેક્ટ કર્યું. જી જે માર્કર પ્રમાણે એકદમ પરફેક્ટ કટિંગ કર્યું. તો જી. સાહેબ તો પ્રોફેસર જે હતા એ તો બ્રાહ્મણ હતા. જી. તો એને એમ કીધું કે તમે વાણંદ છો ઈ કે, જી એટલે પ્રોફેસર કક્ષાના સાહેબે એવું કીધું કે તમે જ્ઞાતિય વાણંદ છો ઈ કે. તો કે કેમ? એમ કીધું સાહેબ તો કે તારો હાથ હાલતો હતો ને ત્યાં મને ખ્યાલ આવી ગયો હતો. જી એટલે આ તો ડીએનએ માં છે, એ ખ્યાલ આવી ગયું કે ભાઈ કોઈ પણ માણસને સારા કરવા, માણસનો રૂપનો નિખાર કરવો, આ બધું વાણંદ જ્ઞાતિમાં જ છે. એટલે કીધું આપણે શરીરને વધારે જાણવી જી અને શરીરમાં ઊંડા ઉતારવી. અને એવી રીતે અત્યારે અમારું આટલું આરાધના આયુર્વેદિક ચિકિત્સાની શરૂઆત અને કઠિન સમયમાંથી અમે આવી રીતે બહાર આવીને અત્યારે આટલું જોઈ છે. જી બહુ ઉત્તમ વિચાર. અને એક આ અત્યારના જમાના પ્રમાણે જ્યારે કોઈ એક ભાઈ પ્રગતિ કરે ને તો પછી બીજા ભાઈને છોડી જ દે, એમ કે હવે એને જે કરવું એ કરે. એની જગ્યાએ જ્યારે કૌશિકભાઈ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે જિગ્નેશભાઈએ જવાબદારી લીધી કે હું ઘર સંભાળીશ, મારે નથી ભણવું. એને ભણવાનું જતું કર્યું અને કૌશિકભાઈને આગળ વધારે. એ જ રીતે કૌશિકભાઈ ભલે આગળ વધી ગયા, નામના મેળવી લીધી, તો એમને એવું નહીં કીધું કે હવે જિગ્નેશ તારે જે કરવું એ કર, તું પણ ભણી લે અને મારી સાથે જોઈન થાય. એટલે બહુ ઓછા વ્યક્તિઓ હોય છે, બહુ જ ઓછા. અત્યારના સ્વાર્થી જમાનામાં કહીએ તો પહેલા હું મારું જ વિચારું, ગોહિલ સાહેબને જે તો હું એ થાય, મારે ગોહિલ સાહેબને શું લાગે વળગે. એની જગ્યાએ તમે બંને ભાઈઓ એક પરિવારની ભાવના. દરેક વ્યક્તિ માટે પૈસા વસ્તુ કરતા પરિવાર બહુ જ મહત્વનો હોય છે. એનું ઉત્તમ ઉદાહરણ કદાચ તમે છો. અને દરેક અત્યારે જેટલા જોઈ રહ્યા છે એમને જે મેં શરૂઆતમાં કીધું કે આ જાદુઈ સફર, આજના એપિસોડમાં જાદુઈ સફર છે, તો એનું પહેલું જ એક્ઝામ્પલ મારા કાકાજીના દીકરા બિજરાજસિંહ મૂળી. અમે મૂળી રહેતા હતા અને એમના કમરમાં કંઈક પ્રોબ્લેમ થયું હતું, એટલે ગામડામાં કંઈક ટચાક્યું કે એવું કંઈક કરાવે છે, તો એમણે કોકની જોડે એવું કરાવવા ગયા. એમની કમર બિલકુલ એના શું કહેવાય, કમર ભાંગી જ ગઈ કહેવાય, એ ઊભા જ ના થઈ શકે. આખું પરિવાર એટલા બધા ટેન્શનમાં. અને પછી અમને જિગ્નેશભાઈ અને કૌશિકભાઈના ચિકિત્સાલયની ખબર પડી, એમની ટ્રીટમેન્ટ લીધી અને ખેતીવાડી સંભાળતા અને પાણીનો પ્લાન્ટ, એટલે એમને બહુ જ બેસવાનું, ટ્રેક્ટર ચલાવવાનું એવું બધું કામ બિજરાજભાઈને થતું. અને એની જગ્યાએ એ ઊભા જ ના થઈ શકે. અને બધા જ ડોક્ટરોએ કહી દીધું કે આ સર્જરી કરવી પડશે, આમ કરવું પડશે, આટલા મહિનાઓ સુધી તમારે બેડ રેસ્ટ કરવું પડશે, એક્સેટ્રા એક્સેટ્રા. ઘરનો માહોલ તો એટલો બધો કે અમે એવું વિચારીએ કે બિજરાજભાઈ ક્યારે ઊભા જ નહીં થાય. એની જગ્યાએ ફક્ત 1.5 કે 2 મહિનામાં બિજરાજભાઈને અમે નોર્મલ એકદમ નોર્મલ ચાલતા ફરતા ને કામ કરતા જોયા. તો એનો પણ અમે અત્યારે લાઈવમાં આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારના ખુશી, જે દુઃખ હતું એને ખુશીમાં આપ સૌએ ફેરવ્યું. એવું તો હજારો લોકોને તમે ચેન્જ કર્યા છે, પણ આ
મારો અને જીવંત જે દાખલો છે એ સૌને જણાવું છું. આ પરિવારની વાત નથી તો આપના થોડીક શોર્ટમાં આપના પરિવાર વિશેની માહિતી અમને આપી દો. જી. પરિવારમાં તો અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. જી. મમ્મી પપ્પા છે, જયદેવસિંહ બોલી ગયા 4 ભાઈઓ, અમે 3 ભાઈઓ છીએ. એટલે જી જી મમ્મી પપ્પા 3 ભાઈઓ, 3 ભાઈઓના ધર્મપત્ની અને 7 બાળકો છે. જી 15 સભ્યનું અમારે પરિવારમાં સભ્ય છીએ 15. જી અને એક સાથે ભોજન લેવાનું જી અને કોઈ જાતનું કઈ પણ ત્યાં મારું કામ છે કે મારું કામ છે એવું અમે કોઈ વસ્તુ કરતા નથી. જી બધા પોતપોતાના કામ સવારમાં ઉઠીને હાથમાં લઈ લે છે અને સાંજ સુધી બધા સાથે, અને ભોજન પણ સાથે જ લેવી છીએ. અમારા પરિવારમાં બસ 15 લોકો છીએ અમે, અને સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. એક જ રસોડે જમીએ છીએ. એક જ રસોડે જમીએ છીએ બધા. અને એમાં અમારા ઘરની ધર્મપત્નીઓ કે અમારા ઘરની સ્ત્રીઓને કોઈ એવો ભેદભાવ નથી કે આ મારું કામ છે, આ મારું કામ નથી. જે ફ્રી હોય એને એ કામ લઈ લેવાનું. એક ખાસિયત છે અમારા પરિવારમાં, અમે એક નિયમ જાળવ્યો છે. અમે મારા પપ્પા અને અમે 3 ભાઈઓ, અમારી પાસે 4 જ ફોન છે. કોઈ લેડીઝ પાસે ફોન નથી. અને બીજું કે અમારા ઘરમાં સાડીમાં જ તે, અમારા ઘરમાં ડ્રેસ નોટ અલાઉડ છે. એટલે બસ આટલું એક સંભાળી રાખ્યું છે સંસ્કૃતિને થોડી. એક સંયુક્ત પરિવારની ભાવના અને સાથે સાથે સંસ્કૃતિને પણ જાળવવાની ભાવના. અને આપે કીધું કે 15 વ્યક્તિ એક સાથે રહો છો એટલે એમાં કેટલું બધો ભોગ આપના ફેમિલી મેમ્બર્સ, આપના ધર્મપત્ની, માતાશ્રી કે ઘરના બાળકો બધા આપી રહ્યા છે, કેટલું અન્ડરસ્ટેન્ડિંગ થી ચાલી રહ્યા છે એ તો આપણે સૌ સમજી જ શકીએ છીએ. હવે આપણે ફેમિલીથી જે મેઇન ટોપિક છે એના ઉપર જઈએ કે આપણી દવા અને અન્ય દવામાં તફાવત શું? શા માટે આપની દવાનું જો રેફરન્સ લેવું કે આયુર્વેદિક શા માટે, તો એ વિશે જણાવો કે અન્ય દવા અને આપણી દવામાં મેઇન તફાવત શું છે? એમાં આયુર્વેદ છે ને એ એક સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને એ પ્રકૃતિનો જે સિદ્ધાંત છે કે પ્રકૃતિ છે આખી જે 5 મહાભૂતોથી બનેલી છે, એ 5 મહાભૂતોથી જ વનસ્પતિ બનેલી છે. તો જેમાં જીવન હોય એ જીવન આપી શકે. એ તો ઈશ્વરી કોઈ વિચાર જ છે કે ભાઈ જેમાં જીવન હોય ને એ જ આપણને જીવનદાન આપી શકે. તો ઔષધિમાં, વનસ્પતિઓમાં જીવન છે. એ ફળ ફૂલ મોટા થાય છે, બીજ રોપાય છે, બીજ પડે છે, ઉગે છે, એટલે એનામાં જીવન છે. તો જીવન આપવા વાળી વસ્તુ જીવન આપી શકે. એટલે કોઈ પણ આપણને રોગ થયો હોય, કોઈ પણ ડિઝીઝ થાય તો જેમાં જીવ છે એ લેશું તો આપણને સ્વાભાવિક છે સારું થવાનું છે. નિર્જીવ કોઈ વસ્તુ હોય, જે કોઈ કેમિકલ હોય કે કોઈ નિર્જીવ વસ્તુ હોય, એ તો આપણને ઓલરેડી સારું તો નથી જ કરવાના. ટેમ્પરરી માટે સારી વસ્તુ છે, પણ રેગ્યુલર માટે તો આયુર્વેદની અંદર જે ઔષધિઓ છે, જેમ કે કોઈને પેટની સમસ્યા હોય તો એની માટે ઔષધ બેસ્ટ છે. કે કોઈને તાવ આવ્યો છે, માની લો કે કોઈને તાવ આવ્યો છે, તો તાવમાં પણ આયુર્વેદ એવું કહે છે કે એમાં કોઈ ઔષધ લેવાની પણ જરૂર નથી. તાવ એકદમ નોર્મલ વસ્તુ છે. તો તાવમાં તમે જેટલા લાંઘન કરો, એટલે કે મોઢામાં કોઈ વસ્તુ નહીં નાખવાની, ખાલી પાણી, અને વધારે એવું લાગે તો ખાલી મગ ખાઓ. સાહેબ 2 દિવસની અંદર બેન ઈ તાવ ક્યાં જશે એનું નક્કી નથી, અને ભવિષ્યમાં પણ ઈ તાવ ક્યારે પાછો આવશે એનું પણ નક્કી નથી, જો એકવાર લાંઘન કર્યું હોય તો. અને આયુર્વેદિક દવામાં થોડાક નિયમો હોય છે. માનો કે પ્રકૃતિને અનુસંધાન, એ ખાનપાન અને પ્રકૃતિને અનુસંધાન, એમાં નિયમો હોય છે. જાણે કે કોઈ દોષ કે કોઈ પ્રકૃતિની વિરુદ્ધની કોઈ ઔષધ લેવામાં આવે તો જ ઇસ્યુ થાય છે. બાકી નિર્દોષ દવા હોય છે. અને આયુર્વેદિક દવા એકદમ જળમૂળમાંથી કામ કરે છે. માનો હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કોઈને પેટમાં દુખે છે, તો પેટના દુખાવાના કારણો કેટલા છે અને એમાંથી આ પેશન્ટને કયા કારણોથી દુખ્યું છે, તો એની પણ ઔષધિઓ અલગ અલગ હોય છે. અને એ ઔષધિ તમારા પરિવારમાંથી કોઈ એકને સમસ્યા હોય ને બીજા કોઈ પણ ખાય તો પણ એને માટે જીવદાયિની છે, અમૃત આપનારી છે, આયુષ્ય આપનારી છે. એટલે ઔષધિમાં તો આયુર્વેદની દવાઓની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. એટલે બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવો જોઈએ કે ભાઈ ટાઈમ પરવારી કરતા કાયમિક સોલ્યુશન થઈ જાય
જી એવો ઉપચાર કરવો જોઈએ. અને આયુર્વેદિક દવાઓને અને અન્ય દવાઓમાં તો બહુ વધારે ખબર નથી મને, જી પણ આયુર્વેદિક દવાનો મહિમા એવો છે જી કે પ્રકૃતિની સાથે રહીને આપણા બોડીને મેચ કરીને આપને નિરોગી અને સ્વસ્થ બનાવે છે. જી પહેલા તો એવું હોય છે કે જી. પહેલા તો પોતાની પ્રકૃતિ પોતાને ખબર હોવી જોઈએ. જી હવે એ જ નથી ખબર, જી એટલે આપણે જીવનમાં કઈ જાણ્યું નથી. જી હું વાત પ્રકૃતિનો છું, પિત્ત પ્રકૃતિનો છું, કફ પ્રકૃતિનો છું. જી એની ઉપર જ તમારો જીવનનો આધાર હોય છે. હાજી અને એની ઉપર જ તમે કઈ દિશામાં આગળ જશો, તમે કેવા વિચારવાળા હશો, તમને સપના કેવા આવશે, કે તમે કેવો પરિશ્રમ કરી શકશો, એ એની ઉપરથી નક્કી થાય. સારા નાડી ચિકિત્સક વૈદ્યો પાસે જાણી લ્યો જી કે હું કઈ પ્રકૃતિનો છું, તો એ પ્રકૃતિના વિરુદ્ધમાં કોઈ દવા આવે. દાખલા તરીકે વાત પ્રકૃતિ વાળાને ઉષ્ણ દવા આવતી હોય, ગરમ દવા આવતી હોય. જી પિત્ત પ્રકૃતિ વાળાને ઠંડી દવા આવતી હોય. હવે પિત્ત પ્રકૃતિ વાળો ગરમ દવા લઈ લે તો એને સાઈડ ઇફેક્ટ થવાની છે, કેમ કે એનું પિત્ત વધવાનું ઘટવાનું નથી. નથી. જી એટલે પેલા તમને નથી ખબર તો કોઈ વૈદ્ય પાસે તમારી પ્રકૃતિ ચોક્કસ જાણી લે, જી તો જેથી કરીને તમે 80-90% રોગ તો એમને કવર કરી દેશો કે આ ગરમ છે, આ ઠંડુ છે, જી અમારે ખવાય, આ ખવાય ન ખવાય. જી આપણા પૂર્વજો આપણને ઉનાળામાં ગાજર અને પોપૈયો નહોતા ખાવા દેતા. જી અરે હતા જ નહોતા એવું નહોતું, વાડીએથી આવતું તો છતાં નહોતા ખાવા દેતા. ખબર હતી કે આ ગરમ છે. અત્યારે કોઈને એ જ નથી ખબર કે આ ગરમ છે ઠંડુ છે. જી ક્યારે શું ખવાય એ જ નથી ખ્યાલ. જી હા, બધી ઋતુમાં બધું મળવા માંડ્યું. પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે ભગવાને ઔષધિથી માંડીને ફળ ફ્રૂટ શાકભાજીથી માંડીને બધાનું યોગ્ય સમયે નિર્માણ કરેલું છે જી કે ઈ ત્યારે જ આવે. આવે. જી 12 મહિના કોઈ વસ્તુ ખવાતી નથી. નથી. જી હા, બસ. અન્ય દવાઓ કરતા આયુર્વેદિક બેસ્ટ છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, છતાં એનો ઉપયોગ નથી કરી રહ્યા. એક બીજો કિસ્સો પણ જણાવી દઉં કૌશિકભાઈ, તમારે ત્યાં તો ઘણા બધા પેશન્ટ આવતા છે, એટલે તમને ખ્યાલ નહીં હોય કે અમારા ઘરના કેટલા બધા પેશન્ટ આપણા ત્યાં આવી ગયા ને જાદુઈ સફરમાં સાજા બી થઈ ગયા. અમારા સગા નણંદ પીપરાડી ભાવનગર પાસે રહે છે. એમને કોરોના સમયમાં મોઢાનો ભાગ એકદમ જેમ પેરાલિસિસ થઈ ગયું હોય ને એમ એમનો મોઢાનો ભાગ જ એકદમ વાંકો થઈ ગયેલો હતો. નીચે પહોંચાડવાનું કામ કરે. એ વાળ એના ખરાબ થઈ ગયા હતા, સંકોચાઈ ગયા હતા. જી એટલે લોહી નીચે જાય પણ પાછું ન આવી શકે. જી તો એની અંદર લોહી પાતળું કરવા સિવાયની દુનિયામાં કઈ દવા નથી. જી તો એ જે લોહીને જામ થઈ જાય નસું ઉપર અને એની અંદર ગાંઠો થઈ જાય, જી પ્રોટીન. એટલે ત્યાં દર્દીને સિવિયર પેઇન થાય, ચાલી ન શકે, ઊભા ન રહી શકે. તો એનો બીજી ટ્રીટમેન્ટ એવી હોય છે કે મોજું પહેરી રાખવાનું 24 કલાક. જી અને મોજું ક્યાં સુધી પહેરવાનું? સાથળ સુધી પહેરવાનું. જી સ્કિન ટાઈટ જે આવે છે ને, સ્કિન ટાઈટ. જી જી હા, એટલે પ્રેશરથી નસ ઉપર લોહીનું સર્ક્યુલેશન થાય. જી તો વિશાલભાઈ પંડ્યા 5 વર્ષથી દવા લેતા હતા, ઘણી બધી જગ્યાએ જઈએ એવા. પછી એ મારી પાસે આવ્યા, એટલે મારે બહુ પેશન્ટ હતા, એટલે કીધું મેં એમનો કેસ જોયો. મેં કીધું વિશાલભાઈ તમે મને અડધી કલાક બેસો, હું તમને સ્પેશિયલ કેસમાં આવીશ. પછી મેં એને આખી હિસ્ટ્રી જાણી, એની ફેમિલી હિસ્ટ્રી આ તે બધું. પછી એમાં કાંઈ હતું નહીં, એટલે વિશાલભાઈને પોતે જ હતું. એટલે વિશાલભાઈ જાજી વાર ઉભા રહેવાનું કામ કરતા. જી એટલે મેં કીધું તમારે આ થવાનું કારણ આ છે. અને પછી એમની ટ્રીટમેન્ટ કરી તો આજે ડીવીટી નોર્મલ થઈ ગયું અને એના કમ્પ્લેટના આપણી પાસે ફાઇલમાં રિપોર્ટ પણ છે. જી ડીવીટી નોર્મલ થઈ ગયું અને એના ફાઇલ મને આપી અને ગયા. મને કે સાહેબ કોઈ આવે તો આનું પ્રમાણ પ્રૂફ રાખજો તમે. ગ્રુપ રાખજો. ફાઇલ મને દેખાડજો. જી જી ઘણા ફોટા ને એક્સરે ને એવું ઘણા લોકોના અમારા પેશન્ટ ના યાદ મૂકતા જાય છે. પહેલાનો એક્સરે હોય, પછીનો એક્સરે પણ અહીંયા ન પડ્યા રહેવાનું. જી કોઈ માની ન શકે એવી અશક્ય વસ્તુ છે. જો તમે એટલે બોલવાથી એટલા માટે જ કહેવામાં આવે કે કોઈ કહેશે તો માને નહીં, પણ પ્રૂફ તમને આપતા જાય છે કે જો કોઈ ના માને તો તમે એ પણ બતાવી શકો છો. હા, એવું કરે છે. જી જી પણ અદ્ભુત કિસ્સા અને જાદુઈ સફર આપણી ચાલુ જ છે. તો એમાં કૌશિકભાઈ ને જિગ્નેશભાઈ વિશે એ પણ કહું, જેટલા પણ જોઈ રહ્યા છે એમને ઘણી બધી એવી ઓફર પણ આવેલી છે કે કોઈ મોટા બિઝનેસમેન હોય કે પોલિટિશિયન હોય કે આઉટ ઓફ કન્ટ્રીથી આવ્યા હોય, હું આ જગ્યાએ છું, તમે માંગી રકમ તમને મળશે, તમે મારી ટ્રીટમેન્ટ અહીં આવીને કરો. ફોર એક્ઝામ્પલ કોઈ રાજસ્થાન છે કે શિમલા છે કે વોટેવર કોઈ પણ જગ્યાએ એવા મોટા બિઝનેસમેન પોલિટિશિયન વ્યક્તિએ એમને વાત કરી છે. પણ કૌશિકભાઈ જિગ્નેશભાઈએ
એમ કીધું કે ના, અમે નહીં આવે, તમારે ટ્રીટમેન્ટ કરાવવી હોય તો તમે બોટાદ આવો. તો દરેકના જીવનમાં પૈસા બહુ જ મહત્વના હોય છે. તમને મોં માંગી રકમ મળે છે. તમે ખુદ સંઘર્ષ કર્યું છે જીવનમાં. પૈસાનું મહત્વ તમે જાણો છો. તમારે ભણવા માટે નહોતા, સ્ટડી કરવા માટે નહોતા, તો પૈસા કેટલા મહત્વના છે. તમને આટલી સરસ સરસ ઓપોર્ચ્યુનિટી ઓફર મળે છે ને તમે ના શું કામ અત્યાર સુધી પાડી છે, એ મને નથી સમજાતું. તો એ વિશે અમને જણાવો અને ઓડિયન્સને પણ જાણવાની ઉત્સુકતા હોય જ કે આટલી સરસ સરસ ઓફર મળે ને તમે એવી જગ્યાએ નથી જતા, કે એવા પૈસા પણ નથી કમાતા, એનું શું કારણ? એમાં એવું હોય છે કે વૈદ્ય છે ને એ સમાજનો હોય છે, કોઈ એક વ્યક્તિનો નથી હોતો. જી. વૈદ્ય તરીકે અને ડોક્ટર તરીકેની ફરજ એવી હોય છે કે એ સર્વસમભાવ કોઈ પણ 18 જ્ઞાતિ કોઈ પણ હોય, જી. એ બધાના માટે ચિકિત્સક છે. એક વ્યક્તિનો ચિકિત્સક નથી થયો. પૈસાવાળા તો પૈસા વાળા પાસે જો આવા વૈદ્યો અને ડોક્ટરો ખરીદાય જાય તો સામાન્ય માણસોને શું સમજવું? જી. દાખલા તરીકે મને મુંબઈ કોઈ બોલાવ્યા પ્લેનમાં, જી. તો હું ગયો અને આવ્યો તો પણ એક દિવસ તો મારો બગડવાનો જ છે. તો અહીંયા જે 50 દર્દી આવે છે એનો શું માં? એનો એક અનુભવ અમે કર્યો હતો. અમારે એક પેશન્ટ આવ્યો હતો, મુંબઈ થી ફોન આવ્યો હતો કે તમને આવવાનું જવાનું પ્લેનનું ભાડું અને તમારે જે આખો દિવસના જે કંઈ પણ તમે કમાવતા હો એ તમને આપતું. એને આપ્યા હતો ને 25,000 રૂપિયા એને એક દિવસના આપ્યા, અને આવવા જવાનું રિટર્નનું પ્લેનનું ભાડું અને ટેક્સીનું ભાડું બધું એને કન્ફર્મ કરી દીધું હતું, ટિકિટ બિકિટ બધું. જી. હવે એ વ્યક્તિ, હા, એ વ્યક્તિને પહેલા ના જ પાડી હતી, પણ એને એવું કીધું કે ભાઈ મારા ફાધરને પ્લેનમાં લવાય એવું નથી કે જી. પરિસ્થિતિ એવી છે કે જી. હા, એટલે એની માટે ગયા હતા. પણ એ દિવસમાં શીખવા એક મળી ગયું એટલું કે ભાઈ એક દિવસના 25,000 આવ્યા, પણ સામે અહીંયા ભલે 5,000 આવવાના છે, પણ 5 પેશન્ટ અહીંથી જે પાછા જાય તો એનું શું? પછી એને રાતનું ગોઠવું હતું. અમે એને વાત કરીને કે ભાઈ અમારે દિવસે તો પેશન્ટ હોય છે, તો તમે રાત્રે પ્લેનમાં બેસાડો અને સવારે વહેલા 5 વાગ્યાના પ્લેનમાં તમને રિટર્ન કરાવીશ અને 9 વાગે સવારે તમે ક્લિનિકે પહોંચી જશો એવું કરી દઉં. એમ કરીને અમને તેડાવ્યા હતા ત્યાં, એવી રીતે ગયા હતા. પણ પછી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ એ બધું નકામું છે. અહીંયા ભલે 5 પેશન્ટ આવે, 10 પેશન્ટ આવે, પણ એ બધા સારા થાય અને બધાને ભાવના એવું હોય કે ભાઈ સાહેબ મળશે મને અને મારી ટ્રીટમેન્ટ કરશે, તો એને વધારે પ્રાયોરિટી આપીએ છીએ. જી. સંયુક્ત કુટુંબ, સંસ્કૃતિનું જતન અને ઉત્તમ માણસાઈનું ઉદાહરણ. કારણ કે જે 5-10 પેશન્ટ આવવાના છે, કોઈ એટલા બધા પૈસાવાળા કે રીચ નથી કે તમને એ બધું પે કરી દેવાના, જે એક વ્યક્તિ કરી શકે છે. પણ એક બહુ ઉત્સાહ અને જિજ્ઞાસાથી આવે છે કે અહીંયા મારું દર્દ દૂર થશે અને નિરાશ થઈને ન જાય. એવી માણસાઈના ખાતર આપ એટલા પૈસા નથી કમાઈ રહ્યા અને એવી જગ્યાએ પણ નથી જતા જે તમને મોં માંગી કિંમત મળે. દરેક વ્યક્તિને એનું હેલ્થ ઇઝ વેલ્થ, શરીર બહુ જ મહત્વનું છે. એટલે તમે કોઈ પૈસા ખર્ચે, તમે કોઈ પ્લેન કે ગાડી બધી જ ફેસિલિટી આપે, છતાંય તમે તમારા ત્યાં આવે છે એ દર્દીને મહત્વ આપો છો, તો એ બહુ મોટી વસ્તુ છે. આ બધી આયુર્વેદિકની ટ્રીટમેન્ટની શક્ય અશક્ય વસ્તુ, જાદુઈ સફર, તો આ સિવાય તમે કોઈ બીજી સેવાકીય પ્રવૃત્તિ કરો છો તો એ વિશે જણાવો. સેવા મનુષ્ય ચિકિત્સાની સાથે સાથે અમે એક ગૌશાળા ચલાવીએ છીએ અને મારી પાસે 70 થી 80 ગૌવંશ છે. જી. ગાય છે, ગાયના બચ્ચાઓ છે, અને એવા 80 જેવા છે ગૌવંશ. જી. તો અને હું પોતે દર અઠવાડિયામાં 1-2 દિવસ આજુબાજુના કોઈ ગામમાં જાઉં છું. જી. અને ત્યાંના લોકોને, ત્યાંના ખેડૂતોને ભેગા કરીને હું ગાય આધારિત ખેતી કરો, કેમ કે ખાનપાન આપણું બહુ બગડી ગયું છે અને ખાનપાનથી બહુ ડિઝીઝ થાય છે. તો એ પોઈઝન મુક્ત ખોરાક કરવા માટે પણ હું લોકોને કહેવા જાઉં છું કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરો, ગાય આધારિત ગૌમૂત્ર અને ગોબરમાંથી જ. અને અમે જે ગાયો અમારી પાસે 70-80 છે, ગૌશાળા ચલાવીએ છીએ. અને એમાં પણ ગાયું કે રોડ ઉપરથી કોઈને કઈ થયું હોય તો એવી ગાયોને વધારે લેવી છીએ અમે. કોઈ ઘરઘરાવ ગાયને કે કોઈ દૂધ આપતી ગાયને અમે નથી બહુ રાખતા. એટલે એમાં એક સેવાનો ભાવ એ છે કે જ્યારે જે તે સમયે અમારી આમ પ્રગતિનું કારણ પણ ગણો તો એવું કહેવાય છે, આપણા શાસ્ત્રમાં પણ કહેવાય છે કે ગૌમય વસતે લક્ષ્મી, ગૌમૂત્રે ધન્વંતરી.
જી એટલે ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે અને ગાયના ગૌમૂત્રમાં ભગવાન ધન્વંતરીનો વાસ છે. જી ગાયો વિશ્વસ્ય માતરમ, ગાય આખા વિશ્વની માં છે. તો આ ભાવનાથી અમને બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા ગાય સાથે વધારે જોડાવું અને ગાય સાથે રહેવું અને લોકોને કેવું ભાઈ ગાયના ઘી, દૂધ, માખણ, લચ્છી ખૂબ પીવો. જી કેમ કે હાલમાં પરિસ્થિતિ એક ભાવ વર્ણવું સમાજની અંદર એક હું વૈદ્ય તરીકે છું તો મને એક વિચાર આવે છે અને મને એક અફસોસ થાય છે કે વર્તમાન સ્થિતિ આવી છે તો ભવિષ્ય કેવું હશે. જી તો વર્તમાન સ્થિતિમાં આપણે જોઈએ તો વર્તમાન સ્થિતિની અંદર અત્યારે 80% લોકોથી સંતાન નથી થતા. જી આ ખાનપાન છે આપણું, જી આની પાછળનું કારણ આપણું ખાનપાન છે. હાજી અને 80-85% આપણા જે માતાઓ છે એને દૂધ નથી આવતું જી ડિલિવરી પછી. જી તો આપણા સંતાનો માઉના દૂધ નહીં પીવે તો એનો વિકાસ કે એનો વિચાર એમાં કેમ પરિવર્તન આવશે? જી એટલે ગાયો સાથે પણ એટલા માટે જોડાવાનું છે કે ગાય અને આયુર્વેદ બે એક જ છે. જ્યારે કોઈ દવા કામ નથી કરતી ત્યારે ગૌમૂત્ર ઉપર લેવાનું થાય છે. જી અને હું તો ગોમય રસ પણ કરું છું, એટલે કે હું ગૌમૂત્ર પણ પીવું છું અને ગોબર પણ ખાઉં છું. જી એટલે મને એવું ગાયો માટે વધારે થોડુંક છે. ગાય વિશે વધારે કૌશિકભાઈ કહેશે. જી ગાયમાં અમારે અહીંયા જે લુલી લંગડી કે કોઈ આજુબાજુમાં કઈ બીમાર ગાય હોય તો અમે પહેલી એને ટ્રીટમેન્ટ કરીએ, પછી સારી થઈ જાય અને કોઈ એમ કે ભાઈ આ અમારી હતી તો એને આપી પણ દેવાની. જી અને કોઈ સારો એવો વ્યક્તિ હોય, કોઈ સારી જમીન હોય કે ભાઈ મારે આ ગાય જોઈ છે તો એને એ પણ આપી દેવાની, ભાઈ આને સાચવજો. જી બરાબર. દૂધ જે છે એ અમે વેચતા નથી. જી દૂધનો આજુબાજુમાં કોઈ પ્રેગ્નેન્ટ બાય હોય અથવા કોઈ બીમાર હોય જી તો એને દૂધ એમને આપી દેવાનું. પાછળ વધે દૂધ જી તો એની અંદર છાશ મેળવીને સોસાયટીમાં કે જેને જરૂરિયાતમંદ હોય કે પછી કાંઈ એવો પ્રસંગો ધાર્મિક કે એવું કાંઈ થતું હોય, મંદિરોમાં ક્યાંય એવો ઉત્સવ હોય તો અમે ત્યાં કહી આવી ભાઈ જે કોઈને છાશ જોતી હોય તો 2 દિવસ 3 દિવસ 4 અમે દિવસ આપી જશું. અમે આપી જશું. એટલે પણ દેવા પણ અમે જાવી છીએ છાશ. એવા કોઈ ધાર્મિક કાર્યો હોય અથવા સોસાયટીમાં કોઈના ઘરે મરણ થઈ ગયું હોય તો એવા પણ પ્રસંગોમાં અમે 10-12 દિવસ સુધી સતત એને છાશ આપીએ છીએ. જી એમાં કોઈ પૈસા કે એવું કોઈ અમારે આજીવિકા માટે ગૌસેવા નથી. એટલે કે અમારી આજીવિકા તો વૈદ્યની છે. જી તો એટલે કે અમે 15 અમે છીએ અને 70 અમારી પાસે ગાયું છે. એટલે અમે આમ ગણીએ તો 85 વ્યક્તિઓનો પરિવાર છીએ, બહુ મોટો પરિવાર છીએ અમે. જી 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 હા અદ્ભુત કાર્ય છે. મને એ વસ્તુ ગમી કે તમે આ જે ગૌશાળા ચલાવી રહ્યા છો ખરા, પણ એનો ક્યાંય બહુ પ્રચાર પ્રસાર નહીં, કોઈ દંભ નહીં, અને જરૂરિયાતવાળાને એમાંથી પણ દૂધ છાશ આપી રહ્યા છો. ગોહિલ સાહેબને અમે આવશું આપના ત્યાં બરણી લઈને છાશ લેવા માટે. જી થેન્ક યુ સો મચ. બહુ ઘણો સમય પણ થઈ ગયો અને આયુર્વેદ તો કહી શકાય કે આકાશ જેટલું છે. કદાચ આખી રાત આપણે એની વાતો કરીએ તો પણ એ વાતો ખૂટે જ નહીં. અને ઘણા બધા શરૂઆતથી આપણે કાર્યક્રમ શરૂ થયો ત્યારથી રાઇઝ હેન્ડ છે, ઘણાને વાત કરવી છે. એક છેલ્લો પ્રશ્ન કરી દઉં કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ, આ ઓનલાઈન વેબિનાર વિશે આપનો શું પ્રતિભાવ છે કે આ વેબિનાર કેવો લાગ્યો, એના વિશે શું આપના વિચારો છે? ઓક્સિજન જી આ ઓક્સિજન વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? જો મેં તો વાંચ્યું હતું ને એની ઉપરથી કહું છું કે લીમડો હોય, લીમડાની નીચે લીંબોડી જ્યારે પડે જી એ લીંબોડીની અંદર એક બીજ હોય છે. જી હવે ઈ બીજ જો વિચારે કે અવડો મોટો લીમડો તો શક્ય જ નથી આપણીથી ખાવું, જી બરાબર. ઈ બીજને જો એવો વિચાર આવે તો ખરેખર શક્ય નથી, બીજ ના બની શકે વૃક્ષ. જી પણ તમારો આ વેબિનાર છે એ બીજને વૃક્ષ બનાવે છે અને વૃક્ષ બનેલા જે બીજ છે જી એને પ્રોવાઈડ કરે છે અને લોકોને બીજમાંથી વૃક્ષ કેમ બનવું જી અને લોકોને છાંયો કેમ આપવો, આવું કાર્ય આ વેબિનારનું છે એવું મને દેખાય છે. જી બીજા નંબરમાં તમે નામ જ રાખ્યું છે ઓક્સિજન. જી હાજી ઓક્સિજન આયુર્વેદ સાથે જોડાયેલું છે. ઓક્સિજન ની અંદર પ્રાણવાયુ હોય છે જી
જે માણસના આપણે ઓક્સિજન તો લેવી છીએ પણ સાથે સાથે ઓક્સિજન ને કન્વર્ટ કરીને જો બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ કન્વર્ટ થઈને આવે છે. બાકી જે ઓક્સિજન ની અંદર જે પ્રાણવાયુ છે ને એ જી. પ્રાણવાયુ શરીર લે છે. એ છે જી તો એ પ્રાણવાયુ જેવું કામકાજ છે જી જી ઓક્સિજન નું. જી કૌશિકભાઈ જી હા. એટલે એ જે ઓક્સિજન જે તમારું જે આ છે પ્રાણવાયુ જેવું કામ, એ જી લોકોને નવી ઊંચાઈ, નવી દિશા, નવી પ્રેરણા. નવી પ્રેરણા, લોકો પાસેથી કંઈક શીખવું, કંઈક સમજવું, કંઈક જાણવું, જી આ બધું સારું કામ તમે આ માધ્યમથી કરી રહ્યા છો. જી અને ઘણા લોકો આમાં જોડાય અને ઘરે ઘરે જો આજ તો હું આવ્યો છું આમાં વેબિનારમાં કે લોકોને સ્વસ્થ કેમ રહેવું એવા કોઈ ઉપચાર કહું છું કે લોકો અલગ અલગ દિશામાંથી અલગ અલગ વિચારોથી કોઈ પણ આવે છે અહીંયા જે કંઈક દઈને જાય છે અને પોતાના વિચારો પણ રજૂ કરે છે, જી જેથી કરીને એને પણ પ્રોત્સાહન મળે છે અને સાંભળવા વાળાને નવું કંઈક મળે છે. જી આવું કાર્ય છે તમારા બાનું અને આપણે જયદેવસિંહ બાપુ. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ. જેટલા પણ જોડાઈ રહેલા છે એ સૌને જણાવી દો કે તમે કોઈ સારામાં સારી હોસ્પિટલમાં જશો ને તો એનો ચાર્જ પણ બહુ વધારે લાગશે. જો કોઈ નાની મોટી તમારી બીમારી છે અને તમે ટ્રીટમેન્ટ કરાવવા ઈચ્છો તો આ કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ એવું નથી કે આયુર્વેદિક ચિકિત્સાલય ચલાવે છે એટલે હોસ્પિટલ કરતા એ સારું કામ કરે છે તો એ બમણી ફી લઈ શકે એમ છે, પણ એમણે એવું ક્યારેક કર્યું નથી. કન્સલ્ટિંગ ચાર્જ જ નથી બા. જી કન્સલ્ટિંગ ચાર્જ નથી. જી હાજી જી નિદાન હજી અમે ફ્રી જ રાખ્યું છે. નિદાન અમે હજી નિદાનના એક પૈસા પણ લેતા નથી. કોઈને નિદાન ન ગમ્યું હોય તો એ જઈ શકે છે ફ્રીમાં. જી એ જ જણાવવા ઈચ્છે છે કે બોલો કન્સલ્ટિંગ ચાર્જ નથી, નિદાન ચાર્જ નથી. બાકી આપણે કોઈ પણ હોસ્પિટલનું પગથિયું ચડીએ ને એટલે ડોક્ટરનો ફેસ પણ આપણે ના જોયો હોય ને 500,000 ઓછામાં ઓછા 500,000 હું કહું છું. બાકી સારામાં સારી હોસ્પિટલ જાવ એનું તો બહુ મોટું બિલ હોય છે કે કેસ ચાર્જ પણ દવાને તો બધું અલગ જ, અને તો પણ સારું થવાની કોઈ એટલી બધી ગેરંટી પણ નહીં જે જિગ્નેશભાઈ અને કૌશિકભાઈ કરી રહ્યા છે. તો હું તો એમ માનું છું કે તમે ચિકિત્સાલયને એક સેવાકીય પ્રવૃત્તિ અને સેવાનું કામ આયુર્વેદિક દ્વારા કરી રહ્યા છો. સંઘર્ષમય જીવન, પૈસાનું શું મહત્વ એ પણ સમજી શકીએ છીએ, છતાં પણ એવી કોઈ લાલચ નહીં, કોઈનું સારું થાય કે ના થાય પૈસા પડાવી લેવા કે લઈ લેવું. અને કીધું એમ નિદાનનો ચાર્જ નહીં, ત્યાંથી જ આપણે સમજી શકીએ કે એમની કેટલી શુદ્ધ ભાવના છે. હું તો ભગવાન અને પછી આજે કૌશિકભાઈ અને જિગ્નેશભાઈને પ્રણામ કરી રહી છું, કારણ કે મારા માટે તો તમે બંને ભગવાન થયા છો. મારો સાસરી પક્ષ અને પિયર પક્ષ બંનેમાં જે દુઃખ દર્દ શારીરિક હતું એને દૂર કરવામાં તમે જે મદદ કરી છે, શબ્દો મારી પાસે નથી અને કદાચ શાબ્દિક હું આભાર વ્યક્ત કરું તો એ વ્યર્થ જ લાગે, છતાં પણ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ઘણા બધા વ્યુઅર્સ જોઈનિંગ છે ને વાત કરવા માંગે છે, તો ઓપન સેશન માટે પ્લીઝ ગોહિલ સર. જી ખૂબ સરસ જાણકારી મળી અને અમારા બંનેના, મારા અને મિત્તલબાના અનુભવો એ આપની જાણ માટે છેલ્લા 2-5 મહિનાના 6 મહિનાના અનુભવ નથી. આ વેબિનાર સ્ટાર્ટ નહોતો થયો ને એ પહેલાંના અનુભવો છે. એટલે આમાં ઘણી વખત એવું થાય કે આ હમણાં ગયા હશે ને અને સારું થયું ને એટલે કે ચાલો લઈ લે, તો આ એવું નથી. આપણે આ વેબિનાર સ્ટાર્ટ નહોતા થયા એ પહેલાંના કૌશિકભાઈના અને જિગ્નેશભાઈના અમારા અનુભવો છે, જે છે એ સત્ય બતાવ્યું છે. જેમ કન્સલ્ટન્ટ ચાર્જની વાત કહી છે ને તો આપને જણાવી દઉં, તપાસ થઈ જાય, ટ્રીટમેન્ટ થઈ જાય, દવા અપાઈ જાય, ત્યાર પછી બરાબર આપને કહેવામાં આવે ત્યાં સુધી ફર્સ્ટ ટાઈમ જાય ને તો મગજની અંદર કે હવે આવતા તો હોવાઈ ગયું છે, કેટલા કહેશે ન પૂછી શકે. અને પણ જ્યારે એમ કેમ કે તમારે તો ફક્ત 1200 દેવાના છે કે 1500 તમારા થયા, તો ત્યારે પૂછે, મેં જોયું છે દર્દી સામે પૂછે, સાહેબ આમાં દવા નહીં આવી ગઈ, બધું આવી ગયું, આમ આશ્ચર્યની સાથે વાત કરે. તો એટલો એમનો ચાર્જ નથી અને એના જે નૈતિક મૂલ્યો એ ભૂલ્યા નથી, અને એટલે જ અહીંયા એ છે. આપણે ઓપન સેશન ચાલુ કરીએ પહેલાં મેં જિગ્નેશભાઈને વચ્ચે સ્ટોપ કરેલા, ધાબા પડકે સુવાની વાત કરતા હતા ને, તો એવી કંઈ ટિપ્સ જો હોય
તો બે ટિપ્સ કહી અને પછી આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીએ. હા, બાએ ઈ પ્રશ્નમાં બાએ પણ એવું કીધું હતું કે તમે બધું શીખવાડી દેશો તો તમારી પાસે કોણ આવશે. જી હા, પણ સર્વે ભવંતુ સુખીનઃ ની વ્યાખ્યા આપણે આયુર્વેદમાં છે કે બધાયનું કલ્યાણ થાય. જી એનાથી વિશેષ આપણે કઈ જોતું નથી, લોકો સ્વસ્થ જ રહે. તો મારી તો ઉપરવાળાએ કઈક બીજી દિશા કરી નાખી હશે, એવું નથી કે આ જ દિશામાં મારે રહેવું, એવું પણ બને. જી તો આપણે જે વાત કરી હતી કે ડાબા પડખે સૂવું, એટલે ડાબા પડખે જ હંમેશા સૂવાનું, અને એક હાથને નીચે કોઈ દિવસ આવી રીતે રાખીને કે આમ રાખીને કોઈ દિવસ નહીં સૂવાનું. એમ તમે રાખીને સૂવો ને એટલે સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ થાય. એટલે ડોકના મણકામાં જેને તકલીફ છે, હાથમાં છે અથવા બ્રેઇનમાં છે, માથામાં છે, કાનમાં છે, આંખમાં છે, આ બધાને જેને કોઈ પણ તકલીફ છે, હાથમાં ખાલી ચડવી, છાતી સુધી દુખાવો આવવો, અને લેફ્ટ સાઈડ હોય તો હાર્ટની બીક લાગે કે હુમલો આવશે, એવો કોઈ પણ ને કઈ પણ તકલીફ હોય તો એનું કારણ એ છે કે એ પોતે હાથ નીચે રાખીને આવી રીતે સુવાની એને ટેવ હશે. જી જી કેમ કે આવા અમે પ્રેક્ટિસ દરમિયાન અમે હજી સંશોધન એ જ કરીએ છીએ કે ભાઈ લોકો માંદા જ કેમ પડે છે, એટલે કે કોઈ પણ ડિઝીઝ નું મૂળ સુધી જવા માટે જી અમે અત્યારે આની ઉપર જ વધારે કેવી છે કે ભાઈ આ રીતે તમે સુવોમાં, આ રીતે તમે થોડા ધ્યાન રાખો. દુનિયાના બધા જીવ એવો છે, આ પ્રકૃતિની અંદર જેટલા જીવ છે બધા જીવ એવા છે કે જેની આત્મા સાથે એક જ્ઞાન આવેલું છે. જી આપણી પાસે પણ છે. તો આપણે 2 વર્ષના હોય ને ત્યાં સુધી જ જ્ઞાન હોય છે. માનો કે કોઈ પણ દુનિયાનો જીવ, પછી ગાય હોય, કૂતરા હોય, હાથી હોય, કોઈ પણ ઘોડા હોય, કોઈ પણ જીવ હોય, એ જયારે ઊભા થશે ને એટલે પેલા આળસ મળશે. જી અને નાનું બાળક પણ 2 વર્ષનું, વર્ષ 1.5 વર્ષનું હશે, એ પણ આળસ મળશે. જી તો આ ક્રિયા આપણે ભૂલી ગયા છીએ. જી તો હંમેશા બેસીને ઊભા થાવી. અત્યારે આપણે અહીંયા 1 કલાકથી કોઈ સાંભળે છે, હું બોલું છું, હું પણ બેઠો છું, તો હમણાં હું આ સેશન પૂરું થશે એટલે હું પેલા આળસ મળીશ. જી કેમ કે આપણા ઓર્ગન બધાય સંકોચાણા હોય, આપણા બોન બધાય વળ ખાઈને બેઠા હોય, જી અને આપણે ઊભા થઈને સીધા ચાલવા માંડવી છીએ. તો આ લિગામેન્ટની જેને ની પ્રોબ્લેમ છે, હિપ જોઈન્ટમાં બદલાવાનું કે છે, કમરમાં સ્લીપ ડિસ્ક નું કે છે, તો એનું રીઝન આ છે કે આપણે આ ક્રિયાઓ છોડી દીધી છે. જી જી તો આવી અમુક વસ્તુ તો હજી ઘણી છે એવી કે જે નોર્મલ જ છે, પણ ખાલી ધ્યાન જ રાખવાનું છે. જો સુવામાં, હા બસ સુવામાં ધ્યાન રાખીએ ને તો ખાનપાન સાઈડમાં વસ્તુ છે. કેમ કે ડાયજેસ્ટ હરખું થઈ જશે તો ડિઝીઝ થવાની કોઈ શક્યતા છે જ નહીં. જી મૂળ એન્જિન સારું હશે તો ગાડી તો ક્યાંય ઊભી નથી રહેવાની. જી હા, તો ડાબા પડખે સુવાથી જ એન્જિન ની અંદર એટલે કે કોઈ કચરો કે કઈ થતું નથી, અને એન્જિન એકદમ સારું રહે છે, એટલે કે પેટ એકદમ સારું રહે છે. જી 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 બોલો. જી, ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઓપન સેશન તરફ જઈએ. ઓપન સેશનની અંદર જે કોઈ વાત કરે ને તો વિષય વસ્તુને લગતી વાત કરે. કેમ કે અહીંયા જે બેઠા છે એ ત્યાં બરાબર પહેલાં જ કામ જિજ્ઞેશભાઈ અને કૌશિકભાઈ પાસે જઈએ તો એ સૌથી પ્રથમ એ કરે છે કે દરેક વ્યક્તિની નાડી ચેક કરે, અને એ નાડી જોયા બાદ કહે કે તમને આટલી આટલી તકલીફ છે. ત્યાં કેવું નથી પડતું કે મને આ તકલીફ છે. તો આપણે ઓપન સેશનમાં મને તાવ આવે તો મારે શું પીવું જોઈએ, કે મને શરદી થાય તો મારે શું, એ બરાબર છે વૈદ્ય છે એટલે નાડી તપાસવી પડે ને ઓનલાઈન નાડી આપણે બતાવી ન શકીએ. એટલે એવા કોઈ પ્રશ્નો ન પૂછવા. બરાબર, જે શુભેચ્છાઓ પાઠવવી હોય, બીજું નવું કાંઈ આયુર્વેદને લગતું જાણવું હોય તો એ આપણે ઓપન સેશનની અંદર જાણીશું. અને વાત કરતાં પહેલાં આપે આપનો પરિચય આપવાનો, ત્યારબાદ આપની વાત છે એ રજૂ કરવાની. સૌ પ્રથમ હું મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાની વાત રજૂ કરે અને પ્રથમ પરિચય આપે, પછી વાત રજૂ કરે. જય માતાજી. જિજ્ઞેશભાઈ, કૌશિકભાઈ, મારો અવાજ આવે છે? જી હા જી સર. આવે છે. જિજ્ઞેશભાઈ, કૌશિકભાઈની વાતો સાંભળી. આપણું આયુર્વેદ તો આ મસ્ત રીતે કહે છે ને, ધન્વંતરી દેન છે આપણી. અને
મેઇન તો ઘણીવાર આમ આપણને ઈર્ષ્યા આવે કે આ બધા આયુર્વેદિક વાળા. મારો પરિચય આપી દઉં. હું મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું અને યુએસએ કર્ણાટકથી બોલું છું હું. અને આયુર્વેદિક આપણું આટલું બધું છે, એના પુરાવા છે, એના પરિણામોની બધી આપણને આખી દુનિયાને ખબર છે કે આ પરિણામ છે, છતાં આ લોકો એમ કે છે કે આ એવિડન્સ બેઝ સાયન્સ નથી. પરિણામો તો બધાને દુનિયાને ખબર છે કે આના પરિણામો શું આવે છે, છતાં આને એક હજુ બધાએ માન્યું છે, છતાં પણ આયુર્વેદિક અને એલોપેથી વચ્ચેનો જે વાર ચાલે છે ને, એ કદાચ આ જિજ્ઞેશભાઈ ને કૌશિકભાઈના જે હજુ પેશન્ટો છે ને એ બોલે છે એમ. એટલે આમ તો એમણે કીધું ને, પેલો શ્લોક છે ને, સર્વે સંતો નિરામયા સર્વેત્ર સુખી ન સંતો. આ નિરામય સ્વાસ્થ્ય જ્યારે બધાનું આવે ને, એ સ્વાસ્થ્ય એ દુનિયાને કહે છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને જય માતાજી. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. જિજ્ઞેશભાઈ અને કૌશિકભાઈ રેગ્યુલર અમારો કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અમેરિકાથી સમય આપે છે, જોઈનિંગ કરે છે અને એટલા ઉત્સાહી હોય છે. આજે તમારા આયુર્વેદ અને તમને જોઈને એક ભાન ભૂલી ગયા કે એમને પોતાનું ઇન્ટ્રોડક્શન વચ્ચે આપ્યો. એટલે થેન્ક યુ. અને બહુ બધાને હેલ્પફુલ થાય છે અને સેવાકીય પ્રવૃત્તિ એમની પણ ઘણી છે. અમેરિકામાં રહીને ભારતનો પ્રેમ એ જતાવી રહ્યા છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. મને એવું લાગે છે કે ભવિષ્યમાં અમેરિકા વાળા તે આયુર્વેદને અત્યારે પાછલા બારણેથી એને એ લોકો એલાઉડ કરે છે, પણ ડાયરેક્ટ પ્રેક્ટિસ નથી કરવા દેતા વૈદ લોકોને. એટલે હવે એ દિવસો આવશે કે ઓફિશિયલી લીગલી આયુર્વેદિક વાળા વૈદ લોકો પણ અમેરિકામાં મતલબ બીજા ડોક્ટરની જેમ જ મોટું ક્લિનિક નાખી અને કાયદેસર બાકાયદા દવા દારૂ અને પેલું કરી શકે, બધી ટ્રીટમેન્ટ પદ્ધતિ. એવી મારી ઈચ્છા છે. એમ લંડને તો ચાલુ કર્યું ને સાહેબ, લંડને કર્યું છે. યુકે વાળાએ આ પરમિશન ચાલુ કરી છે, હજુ અમેરિકા વાળા નથી આપતા પરમિશન. પણ આયુર્વેદમાં છે ને સાહેબ 2 ડિપાર્ટમેન્ટ છે. એક આમાં ઘણીવાર છે ને મિસ્ટેક થઈ જાય છે, આપણને ખબર નથી રહેતી કે આપણે કયા રોગ છે અને કયા ડિપાર્ટમેન્ટમાં જવું. આયુર્વેદ 2 ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. એક વૈદ્ય છે અને એક હાડ વૈદ્ય છે. હા, એક બાહ્ય છે ને એક આંતરિક છે. નાડી વૈદ છે એ ખાલી નાડી જોઈને તપાસ કરીને દવા આપશે. બરાબર. જ્યારે હાડ વૈદ છે ને એ અહીંયા તપાસ નહીં કરે, એ નાડી તપાસ નહીં કરે, એ તમને જ્યાં રોગ છે ને ત્યાંના આજુબાજુના અવયવોને તપાસ કરશે, સ્પર્શ કરીને, અને પછી એને પાટાપિંડીથી સારા કરશે. જે ખેંચાઈ ગયું છે. એટલે હવે ખંભો ખડી ગયો હોય, ખંભો તમારો ખડી ગયો હોય, હવે તમે કોઈ બી દવાનો તો ખંભો ચડી ન જવાનો. તમારી વાતો સાંભળતો હતો એટલે મને ઘણી વાર એમ લાગ્યું કે આ ઓર્થોપેડિક સર્જન આપણે હાર્ડ વૈદ અને હાર્ડ વૈદ, આ તો બધા હાર્ડ વૈદ નું જોવે છે. કોઈની પ્રેગ્નન્સી નથી એમના પણ. એટલે આ તો મેં કીધું આ પેલા આ સંપૂર્ણ વૈદ્ય કે ને એ ટાઈપ નું લાગે છે. બધી ટાઈપના કેસ લાગે છે. એટલે ચુડાસમા સાહેબ શરૂઆતથી જ કહી દીધું કે જાદુઈ સફર છે અને 2 જાદુગર આપણી વચ્ચે છે. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ જે કોઈ વાત કરવી હોય તો એ પોતાનો રાઈટ હેન્ડ બતાવી અને વાત કરી શકે છે. જે વિતરાજ એન્ટરપ્રાઇઝ, આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી. ખૂબ જ આનંદ થયો અને બંનેનો ખૂબ જ સરસ રીતે સાંભળ્યા. આયુર્વેદિક કેટલું છે આગળ અને ભવિષ્યમાં પણ હજી ઘણું બધું સ્કોપ છે. મને ખૂબ ગર્વ થાય છે કે અમારા જે રાણી સાહેબા હતા જામનગરના, એને આયુર્વેદિકમાં ખૂબ જ સારો શોખ હતો અને કદાચ એશિયાની સૌથી મોટામાં મોટી જે આયુર્વેદિક કોલેજ છે ગુલાબપુર એ જામનગરની અંદર છે. બીજું સૌથી મોટી ગર્વની વાત કહી શકાય, હું એ જામનગરનો છું એના ઉપરથી, કે સ્કિનના ડિઝીઝ મટાવવા માટે વર્લ્ડની અંદર 2 જગ્યાએ સોલારથી ટ્રીટમેન્ટ અપાય છે. જે સોલાર જે સૂર્ય રીતે ફરે ને રીતે આખે આખું મારું બિલ્ડિંગ ફરતું સોલેરિયમ કરીને આજની તારીખમાં એ લોકેશનને ઓળખાય છે. હવે તો સાવ ભંગાર થઈ ગયું કે ખાલી તમને કોઈ સ્કિનનો ડિસીઝ હોય એટલે તમે એમાં ખાલી બેડ ઉપર ત્યાં સૂઈ જવાનું
અને એના સોલારના જે કિરણોથી તમારા સ્કિનના ડિઝીઝ કમ્પ્લીટ થઈ જાય. એક કદાચ ઇન્ડિયામાં આપણે અહીંયા છે અને બીજું કોઈ કન્ટ્રીમાં ક્યાં છે મને ખબર નથી, પણ વર્લ્ડમાં 2 જગ્યાએની ટ્રીટમેન્ટ થતી. આપણે ઇન્ડિયામાં તો સમાવ પોલિટિકલના લીધે કાં તો જે પણ આપણી સરકાર છે એના લીધે આનું ઓછું થઈ ગયું છે. બીજું બેન, સાહેબ કહેતા હતા કે આયુર્વેદિકનો ઉપયોગ ને જે છે એનો દિવસે દિવસે યુઝિસ ઓછો શું કામ થતો જાય છે? એનું કારણ શું છે બેન? સૌથી મોટું આ જે છે ને, માણસ બહુ હાઈ સ્પીડનો નેટવર્કમાં થઈ ગયો છે. આયુર્વેદિક છે એ તમને જળમૂળથી મટાવે છે, પણ એક સમય લે છે તમારે કોઈ પણ. મારા ઘણા ડૉક્ટર મારા ઘણા મિત્રો છે, એટલે મને એક વાત કરતો હતો કે એક ભાઈ આવ્યા કે મારે સવારમાં એને શરદી થઈ હતી, કે મારે બહુ પછીની ફ્લાઇટ છે કે શરદી 11 વાગ્યા સુધી મટી જાય કોઈ ટ્રીટમેન્ટ કરી દો નહીં કે. એટલે આ રિયાલિટી છે. એટલે આપણો દેશ છે, ઇન્ડિયાની બધી કન્ટ્રી જનરલી, જ્યાં સુધી માણસની અંદર પેશન્સ નહીં આવે ને ત્યાં સુધી આયુર્વેદિકને સમજી નહીં શકે. કેમ કે આયુર્વેદિકનો કોઈ પણ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો તો તમારે કમસે કમ 6 મહિના, વર્ષ દિવસનો સમય ગાળો આપણે રાખવો પડે. એના પછી તમને એનું રિઝલ્ટ મળે. પણ હા, નો ડાઉટ રિઝલ્ટ મળે એ 100% સક્સેસ. હા, બોલો સાહેબ. જી કન્ટિન્યુ. હા જી, તમે હમણાં કીધું કે આયુર્વેદના થેરાપીથી સોલાર પ્લાન્ટથી કે ડિઝીઝ, સ્કિન ડિઝીઝમાં સારું એવું રિઝલ્ટ મળે, પણ આપણે નથી કરી શકતા. તો આપણે ખાલી એટલું જ કરવાનું છે કે પણ કોઈ પણ રોગ થાય એટલે પહેલો આપણો કોને આપણે ઓથોરિટી આપશું? આયુર્વેદને. તમને તાવ આવે તો આયુર્વેદમાં જાઓ. તમે મોડું આવો છો એટલે મોડું મટે છે. તો કોઈ તાત્કાલિક અમારી પાસે નથી આવતું. બધે ફરી લે ને પછી આવે છે. પછી એવું કહે છે કે આયુર્વેદમાં વાર લાગે છે. જી બરાબર. બાકી આજે તમને છીક આવે તો સાંજે આવો આયુર્વેદમાં, વેદી મૂકી જાય. નોર્મલ મટકા વાર લાગે. આજે તમારી સ્લીપ ડિસ્ક થઈ, સર્વાઇકલ સ્પોન્ડિલોલાઇસિસ થઈ, અથવા નીમાં કોઈ તકલીફ થઈ ગઈ તો તરત આયુર્વેદમાં આવો. એક જ પાટે સારું થઈ જાય. અમારે 10 પાટા નો મારવા પડે. સમય જાજો થઈ જાય છે એટલે ત્યાં બ્લડ ક્લોટિંગ ને આ તે બધું જે કાંઈ પણ થવાનું બધું થવા મળે છે. ત્યારે પછી એવું લાગે છે, પછી માણસમાં ધીરજ વહી જાય છે. જી ફરીને આવે પછી એમ થાય છે કે હવે ક્યાંય મળતું નથી, હવે આનથી કેમ મળશે? પછી આપણે 3 મહિના, 2 મહિના કે 6 મહિના કે વિચારે એમ કે બહુ વાર લાગી જશે. બહુ વાર લાગી. જી પછી એવું કે છે કે બહુ વાર લાગી જાય છે આયુર્વેદમાં, પણ ઇમિડિયેટલી કોઈ નથી આવતા. તો મારી પાસે ઘણા એવા પેશન્ટો છે કે જે કાંઈ પણ તકલીફ થાય એના પરિવારમાં એટલે પહેલા જ અમારી પાસે આવે છે. તાવની દવા પણ કોઈ નથી લેતા, કોઈ શરદી ઉધરસની પણ દવા નથી લેતા. ઇમિડિયેટલી પહેલા આયુર્વેદમાં જ આવે છે. તો જો આવું આપણે બધાય કરીએ કે ભાઈ જે કાંઈ પણ ઉપચાર કરવા હોય પહેલા આયુર્વેદના કરવાના. જી એલોપેથી બેસ્ટ છે પણ ઇમરજન્સી માટે છે, રેગ્યુલર માટે નથી. ઇમરજન્સી માટે એલોપેથી બેસ્ટ છે. જી બરાબર. બાકી રેગ્યુલર માટે નથી. ઉપચાર તો આયુર્વેદમાં જ કરવો પડે. જી જો થોડુંક હોય ને તરત તમારી પાસે આવે તો જલ્દી સારું થઈ જાય, પણ જો વધી ગયા પછી આવે છે તો હું એક સેન્ટેન્સ જ કહી શકું કે ધીરજ ધરે એ ધાર્યું કરી શકે. આ લાઈન પરફેક્ટ લાગે કે તો પછી જો તમે લેટ આવે છો તો તમારે ધીરજ ધરવી પડશે. જી થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. હા, થેન્ક યુ ખૂબ ખૂબ. બેન આમનો નંબર આપજો. એક મારા સિસ્ટર છે ને, એ જે 55 વર્ષની આસપાસ છે, ઘૂંટણનો રિપ્લેસમેન્ટ માટેનું એને કીધું હતું. ચોક્કસ બંનેના નંબર કાર્ડ બધું છે આપણે ગ્રુપમાં ને બધે મોકલી દેશું અને ઘણા બધાને ઉપયોગી થઈ શકશે. દેવતસિંહભાઈ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપ બધાનો. ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. ઓપન સેશનની અંદર દરેક વ્યક્તિ વાત કરી શકે છે. એવું નથી કે આમાં મિત્તલબા છે, જયદેવસિંહ છે ને આ બધા સિંહ ને ભા ને એ વાત કરે છે, મારે બોલાય કે ન બોલાય. દરેકને ઓપન સેશનની અંદર વાત કરવાની છૂટ છે. બરાબર, એ વાત કરી શકે છે. કરશનસિંહજી, આપને હમણાં લઉં છું 2 જ મિનિટમાં. એ પહેલાં જયરાજસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી. જયરાજસિંહ જાડેજા,
ભાવનગર, રાજપૂત શક્તિ મેગેઝિન પ્રતિનિધિ. આપના વિશે ઘણું બધું જાણ્યું. પહેલાં તો ઓક્સિજન ટીમને અભિનંદન આપી કે એમના માધ્યમથી ઘણા બધા લોકોને, હું ભાવનગરમાં છું છતાં મને ખબર નથી કે બોટાદમાં આવું એક આપનું ચિકિત્સાલય છે. તો જાણીને ખૂબ આનંદ થયો. અને ઘણા બધા લોકો દુઃખી હોય છે કે ઘણી દવાઓથી સારું નથી થતું, એ લોકોને આપના માધ્યમથી સારું થઈ જાય એવું જાણ્યું, એ જાણીને આનંદ થયો. સાથોસાથ આપ ગૌ માતાની પણ સેવા કરો છો, એ પણ ખૂબ સારી વાત છે. પરિશ્રમથી, પ્રગતિના માધ્યમથી આપને ઘણા બધા લોકો હવે પછી જે જોશે યુટ્યુબમાં કાયમ માટે રહેશે. અમે પણ ખૂબ વધારે સંખ્યામાં શેર કરશું, અમારા મેગેઝિનમાં પણ આપનો પરિચય નહીં અમે લેશું, જેથી કરી અને જે લોકોને આ કંઈ કોઈ જાતની તકલીફ છે, જયદેવસિંહ સાહેબ જેવી કે એ બધાને આપના માધ્યમથી સારું થાય એવી અમે આપની પાસે અપેક્ષા રાખશું. અને બંને ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. જયરાજસિંહ બાપુ પણ અમે પરિશ્રમથી પ્રગતિની શરૂઆત કરી ત્યારથી અમારી સાથે જોડાયેલા છે. તેઓ રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ છે અને કાર્યક્રમના દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ, ફોટો સહિત નિઃશુલ્ક એમના રાજપૂત શક્તિ મેગેઝિનમાં આલેખન કરે છે, જે 10,000થી વધુ લોકોના ઘર સુધી પહોંચે છે. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી આપનો વાત રજૂ કરશો. દિલીપસિંહ જાડેજા. જી. હું દિલીપસિંહ જાડેજા, નિવૃત્ત પોલીસ ઓફિસર છું, અમદાવાદથી બોલું છું. મને વૈદરાજને નમસ્તે. મારો પ્રશ્ન એવો છે કે આપણે રસાયણ ચૂર્ણ જાતે બનાવીએ ગોળો, ગોખડું, આમળાથી, જે ત્રણેય વાત, પિત્ત, કફનું શમન કરે છે. તો આ આપણે ઘરે બનાવીએ તો કેટલો ટાઈમ સુધી કન્ટિન્યુ કરી શકાય? એનું આયુષ કેટલું? એક્સપાયરી કેટલી? એક્સપાયરી ડેટ? બાપુ એવું હોય છે, જ્યારે તમે ઔષધ લાવ્યા ને, એટલે કે તમારી પાસે તો ડાયરેક્ટ ઔષધ કેવી રીતે આવે છે? માર્કેટમાંથી આવે છે. બરાબર. તમે તો તમારા ઘરે આમળા કે બેહડા કે છે નહીં, બરાબર? તો આજે તમે માર્કેટમાંથી લાવો છો ને, જ્યાંથી ફળ ફૂટ્યું વૃક્ષની સાથેથી, બરાબર, ત્યારથી એની 1 વર્ષની આયુષ્ય ગણાય. એની ગુણવત્તા સારી હોવી, 1 વર્ષ સુધી એની ગુણવત્તા બહુ સરસ હોય. હવે માર્કેટમાં 6 મહિના પડેલું છે અને પછી તમે વાપરો છો તો તમારા ઘરે 6 મહિનાની આયુષ્ય ગણાય. બરાબર. અને વર્ષની કહેવાય. હા, ઓલ ઓવર 1 વર્ષની. બરાબર. ઘણી એવી ઔષધિઓ છે જે પદ્મકાશ છે તો 3 મહિના સારું રહેશે. અને ઘણી બધી ઔષધિ મધ છે કે ગોળ છે, એટલે જેટલા જૂના એટલા સારા. બરાબર. તો ગાંધીને ત્યાંથી લાવી તો એ જ કહીએ કે આપણને આ વિધિન એક્સપાયરી ડેટ. હા, ફ્રેશ લેવા એવું છે. ચાલો, આભાર આપનો. ગોયલ સાહેબ, મિત્તલબા, જય માતાજી આપને પણ બંનેને. થેન્ક યુ સો મચ જાડેજા બાપુ. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. નેક્સ્ટ લઈએ સુલેખાબા જાડેજા. આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. આપનું માઇક મ્યુટ છે, માઇક અનમ્યુટ કરશો. નમસ્તે, જય માતાજી ગોહિલ સાહેબ અને મિત્તલબા, કૌશિકભાઈ અને જિગ્નેશભાઈને બેને. ખરેખર આપના સંયુક્ત કુટુંબમાં રહ્યો છો તો એ મને એવું થાય કે આ સમય પ્રમાણે આટલા આવી રીતે રહેવું એ ખરેખર બા બાપુજી એટલે કે વડીલોને આભારી ખાસ તો હું એવું માનું છું એમ. કારણ કે એ સંસ્કાર જે આપ્યા હોય એ આપણે જાળવી રાખ્યા છે આપના પરિવારે બધાએ. એટલે ખૂબ ખૂબ આપને વંદન કરું છું, અભિનંદન. બીજું ખાસ કે ખરેખર આયુર્વેદિકમાં હું ખુદ બહુ માનું છું.
મારું નામ સુલેખાબા જાડેજા છે. હું ગોંડલ કલાપી સ્કૂલનું સંચાલન કરું છું અને હું એવું ઈચ્છું કે બાળકોને પણ અમે દર મહિને જે કાંઈ કરીએ તો ઘરે ઉના માનો કે ચૈત્ર મહિનો હોય તો બધાને લીમડાનો મોર નાખીને પાણીને બધું પાડીને એવું કરીએ છીએ. તો હું પણ આ બધું મોકલીશ બાળકોના ઓલામાં ગ્રુપમાં બધામાં કે જેથી આયુર્વેદ તરફ એ લોકો વધારે આકર્ષણ થાય. મને ખૂબ ગમ્યું, આપને મળીને ખૂબ આનંદ થયો. ખરેખર અમારા મિત્તલબા અને ગોહિલ સાહેબ એવી અમને બધાને પરિચય એવા લોકોનો કરાવે છે કે જે અમને ખબર નથી હોતી અને જાણ ખૂબ ખૂબ થેન્ક યુ મિત્તલબા અને ગોહિલ સાહેબ બેને. થેન્ક યુ સો મચ બા સાહેબ. આપના આશીર્વાદ અને આપના સહયોગ અને આ દરેક વ્યક્તિના સહયોગથી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આવા અનમોલ અતિથિ વિશેષ કે જે કાર્યક્રમને સમય આપી રહ્યા છે અને આપણે સૌએ જોયું કે એમને ફ્રીમાં જ બધી માહિતી આપી અને મારો સવાલ પણ એ હતો કે અમે તમારી સુધી ના આવીએ એવા પણ અમને જવાબ આપો. તો કેટલી નિર્દોષતા અને માણસાઈ, અદ્ભુત વ્યક્તિત્વ, એના માટે શબ્દો ન હોઈ શકે. થેન્ક યુ બા સાહેબ. અને આ ગાયનું જે છાશનું કે છે પહેલાના જમાનામાં અમે નાના હતા ત્યારે આવી રીતે થતું હતું, બધાને આપી આવતા. આવું તો આ પહેલી વાર સાંભળ્યું કે આ સમયમાં આવી રીતે સેવા થાય છે. તમે બા જયારે નાના હતા પહેલાના સમયની વાત કરો છો ને ત્યારે બધાએ ઘરે ઘરે ગાયું રાખતા હતા. પછી એટલે આ સંસ્કાર હતા. હવે જયારે ભેંસું ગાયું બહાર ગઈ અને ભેંસું જયારે આવી ને ત્યારથી થોડીક મનોવૃત્તિ ફરી છે. એટલે છાશે વેચાય છે, દૂધે વેચાય છે, એ બધું ત્યારથી વેચાવા લાગ્યું. કૌશિકભાઈ, આપ કદાચ કંઈક જણાવવા ઈચ્છતા હતા. ના બસ જિગ્નેશભાઈ કહી દીધું. જી સર, ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ લઈએ ભરત વીએસ. આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. આપનું માઇક મ્યુટ છે. જી નમસ્કાર સभी દર્શકોને. નમસ્કાર કૌશિકભાઈ, જિગ્નેશભાઈ. નમસ્કાર. કૌશિકભાઈ, જિગ્નેશભાઈને હું પર્સનલી ઓળખું છું ઘણા વર્ષોથી. તે આયુર્વેદિકનું બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. એટલે કે કોઈ પ્રોફેશનલી રીતે નથી કાર્ય કરી રહ્યા. તમે એમની પાસે જાઓ તો એવું નથી કે તમને પૈસા માટે કાર્ય કરવું, પણ તમને કેમ સારું થાય એ ભાવનાથી કરી રહ્યા છે. અને એ તો સારું આયુર્વેદિકમાં કામ કરી રહ્યા છે, પણ જે મેઇન કામ કરી રહ્યા છે એ સાથે જીવદયાનું કામ કરી રહ્યા છે. જે એમને કીધું કે ગૌશાળા ચલાવી રહ્યા છે. ગૌશાળા ચલાવી રહ્યા છે એ પોતાના સ્વખર્ચે ચલાવી રહ્યા છે અત્યારે. અને એવી ગાયોને જે કોઈ નથી રાખતું ગામમાં, અથવા કોઈ એને સંઘરતું નથી, કોઈ ખવડાવતું પીવડાવતું નથી, એવી ગાયોની રાખે છે. પોતાના સ્વખર્ચે ખવડાવે છે, પીવડાવે છે. સાપરા આપણે મતલબ કે ઉપર સાપરું બનાવીને નીચે વ્યવસ્થિત વ્યવસ્થા કરીને જેમ આપણે રહેતા હોય એ રીતના પંખો, પાણી બધી રીતે વ્યવસ્થિત કરે છે. જે આની બહુ સારી પ્રવૃત્તિ છે. અને એના કહેવાથી જે કે આ પ્રવૃત્તિ થકી જ લોકો આટલા આયુર્વેદમાં સિદ્ધ છે, આયુર્વેદમાં સારું કાર્ય કરી રહ્યા છે. તો આ પર્સનલ મારો અનુભવ વ્યક્તિનો જે હું જણાવું છું. અને બીજું કે હું એમને એક સવાલ પૂછીશ કે તમે આયુર્વેદિકનું જીવદયાનું બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આ જીવદયાની પ્રેરણા તમને કઈ રીતે મળી, ક્યાંથી શરૂઆત કરી, અને એના થકી તમારા જીવનમાં બહુ સારું પોઝિટિવ તમને કહેવાય ને કે કાર્ય મળ્યા છે કે એનું તમારું જીવન ચાલી રહ્યું છે, તો એનું ક્યાંથી તમને આવી પ્રેરણા મળી, એક મારો પ્રશ્ન છે. જવાબ આપો ને કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ. પહેલા આપનું શુભ નામ અને આપ ક્યાંથી છો એ ખાસ જણાવજો. જી, મારું નામ ભરત સંઘવી, ભાવનગર. જી. અને જિગ્નેશભાઈનો હું મિત્રભાઈ છું. જી ભરતભાઈ, થેન્ક યુ સો મચ. બહુ સારી માહિતી આપે જણાવી, જે કદાચ જિગ્નેશભાઈ અને કૌશિકભાઈની વાતોમાં અધૂરી હતી કે સ્વખર્ચે કરી રહ્યા છે ગાયો માટે અને ફેસિલિટી વાળું પાણી, પંખો, છત બધું કરી રહ્યા છે. એ માહિતી અમારી પાસે નહોતી. થેન્ક યુ સો મચ. ભરતભાઈના પ્રશ્નનો જવાબ આપ હવે આપી શકો છો, જિગ્નેશભાઈ કે કૌશિકભાઈ. એક વાત તો પેલા ભરતભાઈની વાતનો એક જવાબ આપું કે ગાયને અમે રાખતા નથી અને ગાયને ખવડાવતા પીવડાવતા નથી, બલકે અમારા 15 જણાને ગાય ખવડાવે પીવડાવે છે. અમે એને નથી ખવડાવતા. અમારું ધ્યાન એ રાખે છે, એનું ધ્યાન અમે નથી રાખતા.
જી સાચી વાત. અમે 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 એનો પંખો કરીએ છીએ ને તો અમારા ઘરમાં એસી આવી જાય છે. જી હા, એટલે હવે એ ગાયની પ્રેરણા જે છે એ કૌશિકભાઈ વાત કરશે. મહારાજ સાહેબ અહીંયા વિચરણ કરીને નીકળ્યા હતા. જૈન મુનિ, જૈન મહારાજ સાહેબ, સાધ્વીજી અમિત પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ હતા. તો એમની મેં ટ્રીટમેન્ટ કરેલી અને મને એને એવું કીધેલું કે કૌશિકભાઈ 10-20% ગમે જીવ દયામાં કે ક્યાંય જીવન જરૂરિયાત વસ્તુ હોય એમાં વાપરવા, તો એ ભગવાનનો પૈસો વાઇટ થઈ જાય છે ભગવાનના ઘરે, કે જેથી કરીને તમારા ખરાબ રસ્તે ન જાય પૈસા. મેં નીતિના જ લ્યો છો, પણ છતાંય આવા પૈસા સામેવાળો વ્યક્તિ કેવા કોની પાસેથી કેવી રીતે લઈને આવ્યો છે એ તો તમને ખબર નથી. એટલે અજ્ઞાનતાથી પણ ખરાબ પૈસો આવી જાય. તમે મહેનત તો લીધો છતાં પણ ખરાબ છે, તો આવી રીતે જીવ ક્રિયામાં વાપરો તો પૈસો વાઇટ થઈ જાય. એટલે કે સારા કાર્યમાં વપરાય અને ખરાબ કાર્યમાં તમારો પૈસો ન વપરાય. એના પ્રેરણાથી આપણે 20% ચાલુ કર્યું હતું. અને એ પ્રેરણા એમનો જવાબ પણ અમે એવી રીતે લીધો હતો કે ભાઈ તમે એમ કીધું હતું કે ભાઈ આ ધર્મના કાર્યમાં આવો પૈસો જીવદયામાં વાપરજો, તો કયા જીવમાં છે અને કયા ધર્મમાં આ પૈસો વાપરીએ એવું અમે પ્રશ્ન પૂછ્યો ત્યારે એને એમ કીધું હતું કે ખાલી ગાયમાં વાપરો. ત્યાર પ્રેરણા આજે 14 વર્ષ થઈ ગયા, અમારે 13-14 વર્ષ થઈ ગયા ને છે ગૌશાળાને છે, અને ત્યારથી એને અમારા કેરિયર ને બસ સેમ છે, બે કોઈ જાદુ વેરિએશન નથી. જી સરસ. થેન્ક યુ ભરતભાઈ. કદાચ ઉત્તમ મિત્રતાનું ઉદાહરણ ભરતભાઈએ લાઈવમાં આપી દીધું કે મારા મિત્ર છે, અને પ્રશ્ન પણ પૂછી લીધો. થેન્ક યુ સો મચ ભરતભાઈ. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. નેક્સ્ટ લઈએ બીસી જાડેજા. જય માતાજી. જય માતાજી. મારું નામ બીસી જાડેજા, રાપર ખોખરા કચ્છમાંથી છું. અને બંને ભાઈઓને તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે નિસ્વાર્થ ભાવે આવું કાર્ય કરો છો આપ. અને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે કે હુંને મારો ને હુંને એટલે તમે જગતને જીતી ગયા. તમે આટલું કાર્ય કરવા છતાં પણ તમે જસ નથી લેતા. તમે એમ કહો કે અમને પ્રેરણા આમાંથી મળી, પણ ખરેખર તમે તન મન ને ધનથી કાર્ય કરો છો. અને વધારે અભિનંદન હું છે ને જયદેવસિંહભાઈને ને મિત્તલબાને આપીશ, કેમ કે ખૂણા ખૂણામાંથી એવા વ્યક્તિત્વો લઈ આવે છે ને કે એમાંથી બધાએ પ્રેરણા લે છે. અને જો દેશી દવાની વાત કરું, આયુર્વેદિકની વાત કરું, તો એક નાનો એક્ઝામ્પલ કે કપિત જમીનમાં સારા એવા પાકો પહેલા થતા હતા, અને અત્યારે પિત્તવાળી જમીનમાં પણ પાકો તો એનાથી સારા થાય છે, પણ જમીન ખારી થઈ જાય છે. એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા શરીરની અંદર આપણે દાખલા તરીકે અત્યારે જે તરેલા તીખા ને અત્યારે એવા જે આપણે નાસ્તાઓ કરી છીએ, ન ખાવાનું ખાઈએ છીએ, અને ઘરનું તો અત્યારના લોકો બહુ ઓછું ખાય છે, તો એને દેશી દવા થોડીક મને એવું લાગે કે ઓછી અસર પડતી હશે. પેલા ગર્ભમાં બાળક હતું ને ત્યારે ડિલિવરી પહેલા મહિનાથી કરી 9મા મહિના સુધી સતત કાર્ય કરતા, સારું વિચારતા, ગીતાજી વાંચતા, આવું બધું કરતા ને ત્યારે મહાપુરુષો નો જન્મ થતો. અને અત્યારે કેવું થઈ ગયું છે કે ડિલિવરી, માફ કરજો થોડુંક વધારે બોલાઈએ તો, પણ અત્યારે એવું છે કે ડિલિવરી ટાઈમે એના મમ્મી પપ્પા નક્કી કરે કે મારું બાળક ક્યારે જન્માવું, એમ કે મારા પપ્પાની તારીખ આ છે, તેની તારીખ આ હોવી જોઈએ. એટલે આ બધા વિચારો છે ને હું તો કહું ખોટા કહેવાય. આયુર્વેદિક વસ્તુ એવી છે કે એના પગલે હાલે ને તો જિંદગીમાં એ ક્યારેય દુઃખી ન થાય. આ મારો વ્યક્તિગત વિચાર છે. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. મને તમારું ક્લિયર ફેસ નથી દેખાતું, પણ હું યશદીપસિંહભાઈના ફાધર છો ને આપ? જી, પણ અત્યારે હું છત ઉપર બેઠો છું. છત ઉપર શું છે, અંતરું જ છે. ગયા એપિસોડમાં યશદીપસિંહ જાડેજા અમારા અતિથિ વિશેષ હતા. 17 જ વર્ષના નવયુવાન લોક સાહિત્યકાર, એમના ફાધર છે બીસી જાડેજા. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જે કોઈ પણ પોતાની વાત રજૂ કરવી હોય તો પોતાનો માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી કરશનસિંહજી. જી, જય માતાજી બાપુ. આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો. મારું નામ જાડેજા કરશનજી ગંભીરસિંહ, ગામ બરણોસરી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, ગુજરાત અને ભારતની બોર્ડર ઉપરથી બોલું છું. હવે આજનો 105નો જે એપિસોડ છે એનું એક મહત્વ તો એ છે
કે આપણે જે કંઈ એપિસોડ કર્યા અને હવે ભવિષ્યમાં પણ ઘણા બધા હજી કરીશું, પરંતુ માણસ પોતે સાજો હશે, જીવિત હશે અને પોતે તંદુરસ્ત હશે તો જ કંઈક કરી શકશે. એટલે 105મા એપિસોડનું એટલે મહત્વ છે કે આજે 105મા એપિસોડમાં એવા મહાનુભાવોને લાવ્યા છો કે માણસને જીવવા માટે શું કરવું પડે. માણસ જીવશે તો જ આ કંઈક કરે, પોતાના જીવનો પ્રવૃત્તિ કરી શકીએ, અને પ્રવૃત્તિ કરી શકીએ તો ભાઈ આવ્યા એપિસોડમાં જોડાઈ શકીએ. તો એના માટે આપ ગોહિલ સાહેબ, આપને અને બાશ્રી મિત્તલબાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન, અને બંને ડૉક્ટર બંધુઓને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. હવે હું ઓલરેડી આયુર્વેદિકમાં માનવાવાળો માણસ છું. મને 62 વર્ષ થયા છે. એમાં 97-98માં મારે આ બાજુ શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા, એ વખતે મેલેરિયા ફાટી નીકળ્યો હતો. એમ કહેતા કે બાવળીએ બાટલા ચડાવતા, એટલે કોઈ જગ્યા નથી કોઈ જગ્યાએ. એવો સમય હતો અમારા વિસ્તારમાં જે વખતે 97-98. એ વખતે મને તાવ આવેલો છે, બાકી હું કોઈ દિવસ બીમાર નથી થયો. અને એનું મુખ્ય કારણ આપ જે કહો છો એ જ છે કે મેં બહારનો કોઈ દિવસ નાસ્તો કર્યો જ નથી. કોઈ જગ્યાએ બહારનો મેં મારી જિંદગીમાં નાસ્તો નથી કર્યો. એટલે ખાવા પીવામાં બીજામાં હું ખૂબ પરેજી રાખું છું. ને આપની વાત બહુ સાચી છે કે ખાવાથી જ રોગ થાય છે. હું દરેક લોકોને એ જ કહું છું, ખાવા માટે નહીં જીવવાનું, જીવવા માટે ખાવાનું. આયુર્વેદિક હું માનું જ છું એમ. અને ગાયમાં પણ, ગાય આધારિત ખેતીમાં પણ માનું છું. છેલ્લા 2015થી હું મારી ખેતી ગાય આધારિત જ કરું છું, ડ્રીપ ઇરિગેશનથી કરું છું. એટલે જે માણસને જે જૂના ખોરાકો હતા, જૂનું જે આપણું અનાજ હતું એ અત્યારે છે જ નહીં, એના કારણે જ આ બધા રોગો આવ્યા છે. પણ આપને એક પ્રશ્ન મારે એ પૂછવો છે કે આપણી વાતમાં મેં પહેલેથી વાત સાંભળો, પણ અત્યારનો એક અસાધ્ય રોગ છે કેન્સર. તો એના માટે આપ કોઈ માર્ગદર્શન કે દવા કે આવું કઈ માર્ગદર્શન આપી શકો કે કેમ? કેન્સરમાં અત્યારે આપણે ફૂલ જોશમાં ચાલે છે. ગામે ગામ કેન્સર થઈ ગયા, અને ગુજરાતના 4 થી 5 ગામ એવા છે કે જે 100% કેન્સર યુક્ત છે. જેમાં એક ધોળકા પાસે કેલિયા વાસણા ગામ છે, ભાજી પકવે છે લોકો. હા, બસ એ ગામમાં 100% કેન્સર છે. એટલે આ છેલ્લા અમે 2-3 વર્ષથી આની ઉપર રિસર્ચ અને મંથન કરીએ છીએ કે ભાઈ કેન્સર થવાનું કારણ શું. તો એક આપણે પેલા એની માટે તમારે કેન્સરને જાણવું પડશે. કેન્સર એટલે છે ને એક આપણા બોડીના ખરાબ સેલ, જે દર 3 મહિને આપણું બોડી રિનોવેશન થતું હોય છે. જૂના સેલ ડેડ થતા હોય, નવા સેલ બનતા હોય. જી. તો જૂના સેલ જે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાય અને એની અંદર કોઈ બેક્ટેરિયા પેદા થાય તો એને કેન્સર કહેવામાં આવે છે. એટલે કે ડેડ સેલનો સમૂહ, મરી ગયેલા સેલનો સમૂહ જે ભેગો થાય એને કેન્સર કહેવામાં આવે છે. આ કેન્સરની વ્યાખ્યા અને આ કેન્સરનું રૂપ છે. તો હવે આપણે એવું વિચારીએ કે જો આ જે જૂના જે ડેડ સેલ છે એ ખરેખર બહાર નીકળવા જોઈએ. એ અંદર પડ્યા છે એટલે એનું મોટું રૂપ થયું છે, અને આની અંદર કેન્સરના બેક્ટેરિયા બન્યા છે. તો ગટર લાઈન હોય, ગટર લાઈન તો ગંદકી તો ગટર લાઈનમાં જ હોય. અને મચ્છર છે કે નાના એવા ખરાબ જીવો છે તો એ પણ એમાં જ પેદા થવાના છે. તો આપણા શરીરની અંદર સેલ બહાર, ડેડ સેલ બહાર નીકળવાના માધ્યમ કેટલા, તો એની ઉપર અમને એટલી ખબર પડી કે આપણા શરીરના ડેડ સેલ બહાર નીકળવાના માધ્યમ 3 છે. એક યુરિન વાટે, એક મળ વાટે અને એક સ્વેદન એટલે પરસેવો વાટે. એટલે આ 3 કારણોથી જ કેન્સર થાય છે. જો આ 3 વસ્તુ ગમે એને ક્લીન હશે એને કેન્સર થવાની કોઈ શક્યતા નથી. કેમ કે ડેડ સેલ પડ્યા નથી રહેવાના, ડેડ સેલ તો બધા બહાર નીકળી જવાના છે, તો જમા ક્યાંથી થવાના છે? સાચી વાત. એટલે ડેડ સેલ ને જમા ન રાખવા માટે અથવા તો એની માટે આપણે અગાઉની તૈયારી માટે આપણને કોઈ દિવસ કબજિયાત ન રહેવી જોઈએ. આપણને કોઈ દિવસ યુરિનને કોઈ દિવસ રોકવાનું નહીં. ઇમિડિયેટલી તો જ્યારે મગજને મળે એટલે તરત ટોયલેટ લઈ લેવાનું. અને પરસેવો થોડો વળે એટલે કે સ્વેદન, પરસેવો પસીનો વળે એવું થોડુંક દિવસ દરમિયાનમાં કાર્ય કરવાનું, જેથી કરીને આ ખરાબ સેલ ભેગા નહીં થાય તો કેન્સર નહીં થાય. એટલે કેન્સરની સામે બાંધવા કરતા કેન્સર ના થાય એવું જ વિચારવાનું છે. આપણે આયુર્વેદમાં કીધું છે એમ કે રોગ થઈ જાય એની તો દવા છે જ,
પણ રોગ ના થાય એની માટે શું કાળજી રાખવી? તો અમુક વસ્તુ જે આવી છે એ બધી વસ્તુ આપણે કાળજી રાખવી પડે જેથી કરીને આવા કોઈ ડિઝીઝ જ આપણને ના થાય. જી જી. હવે આપણે મહેનત કરતા બંધ થઈ ગયા છીએ, પંખો ને એસી આવી ગયું છે એટલે આપણે પરસેવો નથી વળવાનો. એટલે જે ટોક્સિન પરસેવા માટે બહાર નીકળવાના છે એ બધા શરીરમાં જમા થવાના છે અને એ જ કેન્સરનું કારણ બનવાનું છે. જી. એટલે આવી થોડીક ધ્યાન રાખીએ તો એમાં આપણે બચી શકશું, આપણા પરિવારોને પણ બચાવી શકશું, કેમ કે આવનાર સમયમાં મોટામાં મોટી બીમારી છે. અને મારું ઓબ્ઝર્વેશન પ્રમાણે હું એવું માનું છું કે લગભગ ગામે ગામ તો થઈ ગયું છે, ઘરે ઘરે જ થશે. ગામે ગામ તો આપણને જોવા મળે છે, કોઈ એવું ગામ બાકી નહીં હોય જ્યાં કેન્સરના દર્દી નહીં હોય. સાચી વાત છે. બરાબર છે. તો આપણા ઘર સુધી આપણે એ રોગને નો આમંત્રણ આપવું હોય તો આપણે આટલી વસ્તુમાં આપણા પરિવારમાં ધ્યાન રાખવું જોઈએ. પરિવારના બધા સભ્યોને યુરિન કમ્પ્લીટ પાસ થવું જોઈએ, લેટ્રિન કમ્પ્લીટ પાસ થવું જોઈએ અને પરસેવો કમ્પ્લીટ વળવો જોઈએ. એવી 1 કલાક 1.5 કલાકની ક્રિયા કરવાની જેમાં પસીનો વળે. તો નિસંકોચ આપણને કોઈ રોગ જ નથી થવાના, એટલે કોઈ એની પછી ચર્ચા જ નથી. જી. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કરશનજી બાપુ. કરશનજી બાપુ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમણે કીધું કે એ 62 વર્ષના છે, પણ હું એમ કહી શકું કે 26 વર્ષના નવયુવાન છે. એમની પાસે અઢળક નોલેજ છે. એ તો આપણે પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ આપણે ખ્યાલ આવી જ જાય. થેન્ક યુ સો મચ કરશનજી બાપુ. થેન્ક યુ જય માતા. ખૂબ ખૂબ આભાર કરશનસિંહજી. નેક્સ્ટ લઈએ યોગરાજસિંહ ઝાલા. જય માતાજી બાપુ. જય માતાજી. સજીવ ઝાલા, રાજકોટ. હેલો. જી, આપની વાત રજૂ કરો. જય માતાજી. જય માતાજી. નીતિલભાઈ, મારે એ જ કામ છે. ભાઈને તમને ખૂબ ખૂબ આભાર. મને ખાલી નંબર આપજો ને, મારે 2-3 પેશન્ટ છે તો ભાઈ હારે વાતચીત કરાવી અને એને દવા લેવડાવી દઈ. ચોક્કસ બાપુ, હું નંબર આપીશ અને કૌશિકભાઈ જિગ્નેશભાઈ જોડે હવે અમે પાર્ટનરશિપ કરશું. ઘણા બધા કોન્ટેક્ટના દર્દીઓ લઈને આવવાના છે. મજાક કરું છું, પણ થેન્ક યુ સો મચ. આપણે જેટલા પણ જોડાયેલા છે અને કોઈના આવા શારીરિક દુઃખ દર્દમાં આંગળી ચીંધ્યાનું પૂર્ણ કરી શકતા હોય તો એને આપણે નિમિત્ત બનીએ. થેન્ક યુ. હું નંબર અને કાર્ડ ને બધું જ આપણા સોશિયલ મીડિયા પેજમાં અને ગ્રુપમાં અને બધી જ જગ્યાએ આપને શેર કરી દઈશ. જી ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ કોઈ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપીને વાત કરી શકે છે. જાદુ સફરમાં 2 કલાક સુધી જકડી રાખ્યા છે 2 જાદુગરે બધાને. કોઈને પણ આ સમયમાં 5 મિનિટ આપણે રોકી રાખવા અઘરું છે. એની જગ્યાએ બધા જોડાયેલા છે. જાદુગર પાસેના બધા ખેલના આઈડિયાઝ, ઉપાય બધું જ મોટા ભાગે કઢાવી લીધું છે ફ્રીમાં વેબિનાર થકી. એક પછી એક જાદુ નીકળે છે. જી કોઈને વાત કરવી તો પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. જનરલી મોસ્ટ ઓફ રાઇટ હેન્ડ આવી ગયા છે. તો હવે આપણે 1 કલાક ને 51 મિનિટ ક્યાં જતી રહી ખ્યાલ નથી રહ્યો આજની આ વેબિનારને. તો હવે આજનો વેબિનારના આપણે અહીંયા પૂર્ણ કરતા પહેલાં હું મિત્તલબાને કહીશ કે આભાર વિધિ કરે. બાસી મિત્તલબા. જી થેન્ક યુ સો મચ કૌશિકભાઈ અને જિગ્નેશભાઈ અને જોડાયેલ તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે વેબિનારમાં વાત થઈ એમ કૌશિકભાઈ અને જિગ્નેશભાઈને પ્લેનની ટિકિટની ઓફર 25,000 પૈસા અઢળક વસ્તુ મળી શકે અને એ કમાઈ શકે, છતાં પણ એ નથી કરતા અને આ વેબિનારમાં 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ઘણી બધી ફ્રીમાં માહિતી આપી અને એમનો કિંમતી સમય આપ્યો છે. સમાજના એક સામાજિક કાર્યમાં તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતા.